Can you close this? Mhm. નમસ્તે મિત્રો. રવિવાર બપોરે 12 વાગે અને ભારતના 9:30 વાગે આજે આ ચોથા રવિવારે આપણે મળી રહ્યા છીએ. સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું અને મારી સાથે જે છેલ્લા 3 વીકથી અને આજે ચોથા અઠવાડિયામાં જોડાયા છે આ ડોક્ટર હંસલ ભાસેજ, જાણીતા માનીતા મનોચિકિત્સક. હંસલભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. મિત્રો, 4 અઠવાડિયા પહેલા શરૂ થયેલી આ સિરીઝ લોન્ચ યોર પોસ્ટ કોવિડ વર્ઝન ને આપે ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. છેલ્લા 3 એપિસોડ મોટી સંખ્યામાં જોવામાં આવ્યા. સમય અને સંજોગો ઉપરાંત સાથે જીવન ઉપયોગી વાત અને ચર્ચા કરવાનો આ સિરીઝ થ્રુ જે પ્રયાસ સફળ રહ્યો છે એનો મને અને હંસલભાઈને બંનેને આનંદ છે. અને જેમને કારણે આ કાર્યક્રમ શક્ય બન્યો એ હંસલ ભાછેજ, એટલે એમના ક્ષેત્રમાં ખૂબ જ અનુભવી અને હ્યુમન માઇન્ડને સમજીને પુસ્તકોમાં ઉતારીને આપણા સુધી હ્યુમન માઇન્ડની વાતો એમણે પહોંચાડી છે. તેમણે 15 બેસ્ટ સેલર પુસ્તકો આપ્યા છે. કદાચ એમની એ જ ઊંડાણપૂર્વકની વાતો પણ સરળ શબ્દોમાં સમજાવવાની એમની જે ક્ષમતા છે એ આ કાર્યક્રમોની સફળતાનું શ્રેય એમને આપવું જ પડે. કારણ કે બહુ જ મોટી સંખ્યામાં સવાલો, આ પ્રોગ્રામ તો જોવાયા પણ ખૂબ સવાલો પણ પૂછવામાં આવ્યા છે અને હજી પણ આ જૂના પહેલા બીજા ત્રીજા એપિસોડને લગતા સવાલો આવી રહ્યા છે. એટલે શ્રોતાઓ, ખૂબ આભાર કે આપ સાથે જોડાઓ છો, આ કાર્યક્રમ જુઓ છો અને જે હેતુ છે આપના સુધી પહોંચાડવાની વાતો, એમાં સફળતા આપના કારણે મળી રહી છે. એટલે શ્રોતા મિત્રો, આપનો પણ આભાર. અને હંસલભાઈ, આ કાર્યક્રમમાં આપની આપનું જે કોન્ટ્રીબ્યુશન છે જેના કારણે આ કાર્યક્રમ સફળ થયો છે, એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપની જે વાત કરવાની, કહેવાની અને સમજાવવાની પદ્ધતિ છે એને આટલો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. એટલે ખરેખર સ્ત્રી અને ટીમ બધી પણ હું આપનો આભાર માનું છું. આપણે હંસલભાઈ જુદા જુદા ટોપિક પર વાત કરી, મેન્ટલ હેલ્થ પર વાત કરી, આપણે બ્રીધિંગ પર વાત કરી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે માઇન્ડફુલનેસ. બિલકુલ અલગ વિષય. આપણે ગયા વખતે જ્યારે વાત કરી ત્યારે તમે કહ્યું હતું કે બ્રીધિંગ, ગૌતમ બુદ્ધાએ 2 વસ્તુ કહી હતી. એક બ્રીધિંગ હતું જેનું આપણે ખૂબ જ સૂક્ષ્મ રીતે એની સમજણ લોકોને આપી છે, જે બધા સુધી પહોંચી છે. આજે આપણે જે વાત કરવાની છે એ માઇન્ડફુલનેસની છે. તો કદાચ તમે ટૂંકાણમાં સમજાવી શકો કે માઇન્ડફુલનેસની આપણે વાત કરીએ એટલે શું વાત હશે, અને પછી આપણા સવાલો તો છે જ. ચોક્કસ ચેતનાબેન, સૌથી પહેલા તો સ્ત્રી અને શબ્દ પ્રાર્થના અને તમારો બધાનો એક અંગત આભાર એટલા માટે માનવો પડે કે આ પ્લેટફોર્મ પર આપણે ભેગા થયા અને આપણે ઘણું ઉપયોગી વસ્તુઓ ઊભી કરી રહ્યા છે કોવિડના નામે. આપણે અગાઉ પણ વારંવાર ચર્ચા કરી છે કે કોવિડ તો નિમિત્ત માત્ર છે. આપણી જે આ વાતો છે એ મને લાગે છે કે બીજા ઘણા બધા તબક્કે લોકોને કામ લાગશે અને અવારનવાર લોકો આ વિડીયો સાંભળશે. માઇન્ડફુલનેસની જે વાત છે, જે તમે કીધું કે ગૌતમ બુદ્ધનું જે 2 કોન્ટ્રીબ્યુશન અત્યારે પણ એટલા જ પ્રસ્તુત છે અને મેડિકલી પ્રૂવડ છે. એમાં એક થિંકિંગ અને બ્રીધિંગ વચ્ચેનો સંબંધ, મન અને શ્વાસ વચ્ચેનો સંબંધ સૌથી પહેલા એમણે જોડ્યો હતો. અને બીજું માઇન્ડફુલનેસ, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો સાક્ષી ભાવ અથવા દ્રષ્ટા ભાવ. આ જે આખો કોન્સેપ્ટ છે એને માઇન્ડફુલનેસ કહેવામાં આવે છે. મને 2-3 જણા એવા મળ્યા કે જ્યારે પણ મેં માઇન્ડફુલનેસની વાતો કરવાની શરૂ કરી હોય અથવા કંઈક કહેવા મેં માંગ્યું હોય માઇન્ડફુલનેસ વિશે, તો એમણે તરત કીધું હોય કે એકચ્યુઅલી અવર માઇન્ડ ઇઝ ઓલરેડી ફૂલ. It is already
mind is full with the emotions, full with the thoughts and memories and memories of the past and future plans and everything. આ બધું જ અમારા મગજમાં ફૂલ છે, એટલે there is no vacancy. તો તમે માઇન્ડફુલનેસ કરવાનું કહો છો અથવા માઇન્ડફુલનેસ ની વાતો કરો છો, તો અમારું તો માઇન્ડ ઓલરેડી ફૂલ છે અને there is no vacancy. સો એ લોકોને અને એ લોકો જેવો પ્રશ્ન મનમાં ધરાવનારા સૌ કોઈ લોકોને મારે એટલું જ કહેવું છે કે એકચ્યુઅલી આ માઇન્ડફુલનેસ શબ્દ છે ને, ઇટ ઇઝ અ મિસનોમર. એકચ્યુઅલી આ એક એમ કહી શકાય ખોટી રીતે અપાયેલો શબ્દ છે, કારણ કે માઇન્ડફુલ ઇઝ નોટ અબાઉટ ધ ફિલિંગ ઓફ માઇન્ડ. ઇટ ઇઝ નથિંગ લાઈક ફિલિંગ ઓફ સમથિંગ. તમારે કઈ મનને ભરવાની વાત નથી, પણ મનને મન ભરીને માણવાની વાત છે, અનુભવવાની વાત છે. એટલે માઇન્ડફુલનેસ એ મન ભરવાની વાત નથી, મન ભરી માણવાની, મન ભરી અનુભવવાની વાત છે. મારો માઇન્ડફુલનેસ સાથેનો સૌથી પહેલો પરિચય મને 1997માં થયો. 1997 ના દિવાળી વેકેશનમાં અમે લોકો ફરવા માટે જીમ કોર્બેટ ગયા હતા, અને જીમ કોર્બેટની અંદર ઘણી બધી જગ્યાએ તમે રોકાઈ શકો એમ છો. એમાં એક ગેરલ કરીને જગ્યા છે જ્યાં આગળ અમે લોકો રોકાયા હતા. હાલમાં ગેરલની શું પરિસ્થિતિ છે મને ખબર નથી, પણ 1997 ની વાત છે કે ત્યારે ગેરલની અંદર લાઇટ કે કશું જ નહોતું, એબ્સોલ્યુટલી તમે કુદરતના ખોળે. એટલે લગભગ દિવાળીનો ટાઈમ, નવેમ્બરમાં દિવાળી એ વખતે, અને લગભગ શિયાળાની થોડી ઘણી શરૂઆત થઈ ગઈ હોય, એટલે સાંજે વહેલું અંધારું થઈ જાય. એટલે 7, 7:30માં તો એટલે 6, 6:30 અંધારું થવાનું શરૂ થાય, પણ 7, 7:30માં તો પીચ ડાર્ક થઈ જાય. અને એ લોકો પેલા સોલર પેલા એના એ આપી જાય તમને, કે જે તમારે સાચવીને વાપરવા પડે, કારણ કે એ તો 1-2 કલાકમાં ડિસ્ચાર્જ થઈ જાય. એટલે તમને એ સોલરના ફાનસ આપી જાય. એ ફાનસ કઈ તમે 7 વાગ્યામાં ચાલુ કરીને બેસી જાઓ તો તમારે 7:30, 9 વાગતા સુધીમાં તો બંધ થઈ જાય. અને રાત્રે તમારે જરૂર પડે તો તમારે પછી ટોર્ચથી કામ ચલાવવું પડે. એટલે અમે લોકો પહેલા જ દિવસે નાઇટમાં ગયા, અને રાત પડી એટલે આમ એકદમ સડનલી તમે સિટીમાંથી ગયા હોવ અને તમને અંધારાનો એવો અનુભવ જ ન હોય, અને તમને એવું ભયંકર અંધારું જંગલની વચ્ચે. એટલે મેં ત્યાં આગળ પેલા જે એ લોકોના રોકાનારા હોય એમને મેં પૂછ્યું કે હવે કરવાનું શું? એટલે કે સાહેબ કઈ નહીં કરવાનું, હવે જંગલને માણવાનું તમારે. તમે જે અવાજો આવે છે એ જુઓ, જે બાજુમાંથી નદી વહે છે એનો ખળખળ પાણીનો અવાજ સાંભળો, અને એ બધું, અને તમે વાતો કરો, અને પછી તમે સુઈ જજો, કે હવે કઈ કરવાનું હોતું નથી આમાં. એટલે ત્યારે પહેલી વાર ખબર પડી કે જંગલનો અવાજ શું હોય છે. કારણ કે આપણે આટલી બધી વાર જંગલમાં જતા આવીએ છીએ, પણ આપણે ક્યારે બી વી હેવ નેવર પેડ એન એટેન્શન ટુ noises and voices which is happening in the jungle. એટલે એ વખતે સૌથી પહેલા ખબર પડી. પછી મેં પેલાને કીધું કે અહીંયા ભાઈ સાપ બાપ નીકળે કે ના નીકળે, કારણ કે આ તો જંગલ છે ને. તમે કે આ સાપ પણ નીકળે. મેં કીધું તો રાત્રે કરડી બરડી જાય તો શું એ થાય? એટલે કે ના, એ તો એમ કે સાપ આવે તો આપણને ખબર પડી જાય. એટલે મેં કીધું એવું કઈ રીતે ખબર પડી જાય? એટલે કે અમે તો એટલા જાગૃત હોઈએ છે. એટલે that was the first માઇન્ડફુલનેસ એક્સપિરિયન્સ, કે એ વ્યક્તિ માઇન્ડફુલનેસની વાત કરતો હતો, જે મને અત્યારે હવે સમજાય છે કે તમે સૂતા હો અને તમારી બાજુમાંથી સાપ સરકીને જાય અને તમે જાગી જાઓ, તો એ ધેટ ઇઝ અ માઇન્ડફુલનેસ, કે યુ આર સો મચ કનેક્ટેડ વિથ ધ નેચર, કે તમારી આજુબાજુ નેચરમાં થતા ફેરફારો અથવા તો નેચરના અવાજો તમે સાંભળી શકો છો. એટલે આ મારો માઇન્ડફુલનેસ સાથેનો સૌથી પહેલો અનુભવ હતો. મને એવું લાગે છે કે માઇન્ડફુલનેસની વાત કરીએ એ પહેલા માઇન્ડ એઝ અ કન્સેપ્ટ આપણે સમજી લેવું પડે, કારણ કે ઘણા બધા લોકોને એ ખબર નથી હોતી કે મન એટલે શું. એટલે સૌથી પહેલી વાત આપણે એ કરીએ. મને અત્યાર સુધીમાં 30 વર્ષની મારી પ્રેક્ટિસમાં અસંખ્ય લોકો એક મનોચિકિત્સક તરીકે મને પૂછ્યું હશે કે મન એટલે શું, મન ક્યાં હોય છે, મનનો ફોટો લઈ શકાય કે નહીં, મનની સોનોગ્રાફી કે સ્કેનિંગ કરી શકાય કે નહીં, કોઈનું મન જોઈ શકાય કે નહીં. આ બધી જ વસ્તુઓના પ્રશ્નો અવારનવાર મને પૂછાયા છે. તો મારે એ લોકોને એમ કહેવું પડે છે કે મન ઇઝ અ હાઇપોથેટિકલ કન્સેપ્ટ. તમે જોવા જાઓ તો મનને તમે બતાવી નથી શકતા.
આજે લોકો એમ કે મન એટલે મગજ, ના, એ સમજ બહુ લિમિટેડ સમજ છે. મોટાભાગના લોકો એમ સમજતા હોય છે કે મગજની અંદર મન આવેલું હોય છે, પણ મારે એ કહેવા માંગુ છે કે મન એ એક ચેતના અથવા એક શક્તિ છે જેને તમે બતાવી નથી શકતા. દાખલા તરીકે દ્રષ્ટિ, તમે કોઈને આંખ બતાવી શકો. હું તમને પૂછું કે આંખ કઈ, તો તમે આંખ આમ કરીને બતાવો, પણ હું કહું કે દ્રષ્ટિ ક્યાં છે, તો દ્રષ્ટિ તમે બતાવી નથી શકતા. ઇટ્સ એન એનર્જી વિચ ઇઝ કમિંગ અપ ફ્રોમ ધ યોર આઈઝ, પણ એ તમે બતાવી નથી શકતા. એવી જ રીતે શ્રવણ છે, તમારા આત્મા છે, આ બધા જ કન્સેપ્ટ એવા છે કે દે આર બેઝિકલી અ ફોર્મ ઓફ એનર્જી, એક પ્રકારની શક્તિ છે જેને તમે બતાવી નથી શકતા, પણ જેનો તમે અનુભવ કરાવી શકો છો. એટલે સ્થૂળ શરીરમાં ના તો મનને બતાવી શકો છો, ના મનનો ફોટો લઈ શકો છો, ના મનની સોનોગ્રાફી કરી શકો છો, ના મનને સ્કેનિંગ કરી શકો છો. સ્થૂળ શરીરની અંદર ખરેખર મન નામનું કોઈ અવયવ જ નથી. પણ સૂક્ષ્મ શરીરની અંદર આ મન નામનું જે તત્વ છે એ ઇટ્સ અ કાઇન્ડ ઓફ એનર્જી. એનું અસ્તિત્વ નકારી શકાય એવું નથી. અને હાલ સુધી તો લોકો એમ જ માનતા હતા કે મન એટલે તમારા મગજની વાત છે, પણ હવે વિજ્ઞાને એવું પ્રૂવ કર્યું છે કે મન એ માત્ર મગજ પૂરતું સીમિત નથી. આપણા શરીરના દરેકે દરેક કોષની પાસે એનું અંગત મન છે, અને એ અંગત મન એટલે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટેલિજન્સ, જે દરેક કોષ પાસે એની ઇન્ટેલિજન્સ છે. અને એ દરેક કોષ આપણા સેન્ટ્રલ મગજ સાથે જોડાયેલા છે. ને આપણું સેન્ટ્રલ જે માઇન્ડ છે એ એમ કહી શકાય કે વૈશ્વિક મન સાથે જોડાયેલું છે. એટલે મન એક એવી બાબત છે કે જેને માત્ર મગજ પૂરતી ન સીમિત રાખતા આપણા શરીરના તમામ કોષમાં એ મન રહેલું છે. હવે મહત્વની વાત એ આવે છે કે આ મનનું કામ શું છે. કારણ કે મન છે ને એનું કામ બહુ સ્પેસિફિક છે, પણ એ ના કરવાના કામો પણ કરે છે. દાખલા તરીકે તમે જોવા જાઓ તો મનનું કામ છે આપણા કોષોને ચેતનવંતા રાખવાનું અને એની ક્રિયાઓનું સંચાલન કરવાનું. એટલે તમારા શરીરના કોષોને રિચાર્જ કરે, એને હીલ કરે, એને બેલેન્સ કરે, એને રિન્યુ કરે. અને આ જે આખી જે પ્રક્રિયા છે એ મન, અથવા તો એમ કહી શકાય કે જે ઇન્ટેલિજન્સ છે આપણી, એ ઇન્ટેલિજન્સ આ પ્રક્રિયા કરે છે. અને એ દરેક મન શરીરમાં આ કામ કરે છે. અને એનું પરફોર્મન્સ સેન્ટ્રલ માઇન્ડ, એટલે કે આપણે એમ કહી શકાય કે જે આપણા મગજની અંદર જે મનના કોષો છે એ એનું સંચાલન કરે છે. એટલે હું તમને બીજી રીતે સમજાવું કે દાખલા તરીકે તમે એમ માનો કે તમારી પાસે 4-5 ડિવાઇસ છે, કે દાખલા તરીકે તમારી પાસે લેપટોપ છે, તમારી પાસે 2 મોબાઈલ છે, તમારી પાસે આઈપોડ છે, તમારી પાસે આઈપેડ છે. આ બધા જ વસ્તુઓને આપણે એને એક આપણા ઘરની અંદર એક પર્સનલ સર્વર હોય, અથવા માય ક્લાઉડ અથવા પર્સનલ ક્લાઉડ હોય તમારું, એની સાથે તમે જોડો છો. એટલે તમારો બધો જ ડેટા એક જગ્યાએ એ ક્લાઉડમાં રહે છે. અને એ ક્લાઉડ મેઇન જે કંપનીનું ક્લાઉડ હોય એના સર્વર સાથે જોડાયેલું છે. એટલે બધો જ ડેટા ત્યાંથી ટ્રાન્સફર થયા કરે છે. બસ એક્ઝેક્ટલી આવું છે. આપણા જે શરીરના કોષો છે ને એ આપણી ડિવાઇસીસ છે. દાખલા તરીકે પેનક્રિયાઝના કોષો છે, જઠરના કોષો છે, ઇન્ટેસ્ટાઇનના કોષો છે. એટલે એક મોબાઈલ છે, એક આઈપેડ છે, એક એરપોડ છે. આ બધી જ વસ્તુઓ ટૂંકમાં છે, અને એ બધું જ આપણા સર્વરની અંદર જોડાયેલું છે. એટલે આપણું મેઇન સર્વર અહીંયા મગજની અંદર બેઠેલું છે, એટલે ત્યાં જોડાયેલું છે. અને મગજનું સર્વર જે છે આપણા ઘરના ક્લાઉડની જેમ એ મેઇન સર્વર સાથે જોડાયેલું છે, વૈશ્વિક મન સાથે જોડાયેલું છે. એટલે તમે એને કહી શકો કે કોસ્મિક કોન્શિયસનેસ અથવા યુનિવર્સલ કોન્શિયસનેસ અથવા યુનિવર્સલ માઇન્ડ, જેની સાથે આપણું મન જોડાયેલું છે. એટલે આ આખું એમ કહી શકાય કે એક તંત્ર છે કે જેનાથી આપણા પ્રત્યેક કોષ વૈશ્વિક મન સાથે, એટલે કે યુનિવર્સલ કોન્શિયસનેસ સાથે જોડાયેલા છે. અને આ બધી જ વાતો બિલકુલ અધ્ધરતાલ નથી. આ બધી જ વાતો સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે જ્યારે જેમ તમે મોબાઈલ લાવો તો મોબાઈલને ચાલુ કરો એટલે અમુક
એપ્સ ડાઉનલોડેડ જ હોય, અમુક એપ્સ ડિફોલ્ટ કંપની આપતી હોય છે. એવી રીતે તમે જુઓ કે માણસ જન્મે છે ત્યારે એના મનમાં અમુક વસ્તુઓ પહેલેથી જ ડાઉનલોડેડ હોય છે. દાખલા તરીકે નાનું બાળક છે, એને ચૂસવાનું કોણ શીખવાડે છે? એ જ્યારે માતાનું દૂધ પીવાનું શરૂ કરે છે ત્યારે એને જે સકિંગ રિફ્લેક્સ આવે છે એને કોણ શીખવાડે છે? કોઈ નથી શીખવાડતું. એ સક કરવા જ માંડે છે. આપણે ખાતા નથી શીખવાડવું પડતું, ખાવાની મુવમેન્ટ ઓટોમેટિકલી આવે છે. એવી જ રીતે સેક્સની બારામાં પણ સેક્સની પદ્ધતિ અથવા સેક્સની પ્રવૃત્તિઓ શીખવાડવી નથી પડતી. હવે જમાનો બદલાયો છે, હવે ઘણું બધું તમને દ્રશ્ય અને શ્રાવ્યમાં ઉપલબ્ધ છે, પણ તમે જૂના જમાનાની વાત કરો તો એમાં એના કોઈ વિશેષ ક્લાસીસ નહોતા, પણ તોય બધાને આવડતું હતું. એટલે એનો મતલબ એ છે કે અમુક વસ્તુઓ પહેલેથી ડાઉનલોડેડ હતી. એ ડાઉનલોડ ક્યાંથી થઈ? એ વૈશ્વિક મનમાંથી ડાઉનલોડ થઈ. એટલે એક વૈશ્વિક ચેતના સાથે આપણું મન જોડાયેલું છે. અને આ જે મન છે એ કરવાના કામો તો કરે છે, પણ ના કરવાના કામો પણ કરે છે. ના કરવાના કામમાં સૌથી અગત્યનું કામ એ છે કે ખરેખર આપણા મને વર્તમાનમાં ફોકસ રહેવાનું હોય છે, પણ આપણું મન વર્તમાનમાં ફોકસ રહેતું નથી હોતું. પણ એ ઘણી બધી બાબતો જોડે એક સાથે કામ કરવા ટેવાયેલું હોય છે, અને મોટે ભાગે ભૂતકાળ અથવા ભવિષ્યકાળમાં ફરતું રહે છે. એટલે વર્તમાનમાં રહેવાને બદલે એ આગળ પાછળ થતું રહે છે. અને એવી જ બીજી મહત્વની વાત જે મને નથી કરવાની એ કરતું હોય છે કે એ દરેક અનુભવને સારા કે ખરાબ તરીકે મૂલવતું રહે છે, સાચા કે ખોટા તરીકે જજ કરતું રહે છે, અને એને કારણે આપણે રિએક્ટ કરતા રહીએ છીએ. એટલે મને આ બે વસ્તુ બિલકુલ કરવાની નથી, પણ મન મેક્સિમમ આ બે વસ્તુ કરે છે. એટલે આટલી પ્રાઇમરી સમજ પછી મને એવું લાગે છે કે હવે હું વાત કરું માઇન્ડફુલનેસ એટલે શું, કારણ કે તો જ હવે લોકોને ખબર પડશે કે આ માઇન્ડફુલનેસ શેની વાત છે. કારણ કે તમે જ્યાં સુધી માઇન્ડને નહીં સમજો ત્યાં સુધી માઇન્ડફુલનેસ સમજમાં એટલી નહીં આવે. તો વાત આવે છે હવે માઇન્ડફુલનેસની, કે આપણે આ માઇન્ડફુલનેસ એટલે શું. એકદમ સિમ્પલ એનો અર્થ કરું ને તો માઇન્ડફુલનેસ ઇઝ જસ્ટ પેઇંગ એન એટેન્શન. ધ્યાન આપવાની વાત છે. જસ્ટ પેઇંગ એન એટેન્શન, લિવિંગ ઇન અ પ્રેઝન્ટ મુમેન્ટ. પણ આ બે સાથે સૌથી મહત્વની વાત, કારણ કે પેઇંગ એન એટેન્શન ઓર લિવિંગ ઇન અ પ્રેઝન્ટ ઇઝ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ ઇઝ બીંગ કોમ્પન્શનેટ. તમે કમ્પેશન જ્યાં સુધી ન હોય, જ્યાં સુધી તમારામાં એમ કહી શકાય કે કૃતજ્ઞતાનો ભાવ ન હોય, ત્યાં સુધી માઇન્ડફુલનેસની આખી કન્સેપ્ટ અધૂરો છે. એટલે એ લાગણી સાથે પણ જોડાયેલી વાત છે અને અવેરનેસ સાથે પણ જોડાયેલી વાત છે. અને એના બે મેઇન ફીચર આપણે સમજી શકીએ કે એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ, એટલે કે વર્તમાનમાં તમારું કનેક્શન, અને એક્સેપ્ટન્સ. આ સેમ વાત મેં જે તમને કીધું એ પ્રમાણે સાક્ષી ભાવ કે દ્રષ્ટા ભાવ તરીકે અષ્ટાવક્ર ગીતામાં કરી હતી. વક્રની ગીતા વિશે ઘણા બધા લોકોને ખબર હશે, અને જેમને નહીં ખબર હોય એ પણ જો ગૂગલ ઉપર સર્ચ કરશે તો મળશે ઘણું બધું. પણ આ અષ્ટાવક્રની જે ગીતા છે એને મહાગીતા કહેવાય છે, કારણ કે એ બહુ જ અગત્યની પુરવાર થઈ હતી. એટલે એમાં પણ સાક્ષી ભાવ અથવા દ્રષ્ટા ભાવની વાત છે, અને એ પણ આ માઇન્ડફુલનેસની વાત છે. એટલે મને એવું લાગે છે કે માઇન્ડફુલનેસ એટલે જસ્ટ બીંગ અવેર. તમે જાગૃત રહો અને દ્રષ્ટા ભાવ તરીકે તમે તમારી આજુબાજુ થતી ઘટનાઓ, તમારી જાત ઉપર થતી ઘટનાઓ, અને એમ કહી શકાય કે સમગ્ર વિશ્વને તમે દ્રષ્ટા ભાવ તરીકે જોઈ શકો તો તમે માઇન્ડફુલ છો એમ કહેવાય. બરાબર. તો હવે અત્યારે જ્યારે આપણે વાત કરીએ કે માઇન્ડફુલનેસનો હવે જે થોડો ખ્યાલ આવ્યો, તો અત્યારે વર્તમાન જે સંજોગો છે, અથવા તો ક્યારે કે કોઈ તણાવપૂર્ણ નિશ્ચિત અનસર્ટન પીરિયડ હોય, અનસર્ટન ટાઈમિંગ્સ હોય, સ્ટ્રેસફુલ ટાઈમ હોય, તો એમાં માઇન્ડફુલનેસની જે પ્રક્રિયા છે એને જો સમજીને તો એ કેટલી મદદરૂપ થઈ શકે.
એટલે માઇન્ડફુલનેસ તો એવી વાત છે કે આ વર્તમાન સમયની અંદરની જ વાત નથી, તમને ઓવરઓલ જીવન જીવવા માટે જ સંપૂર્ણપણે મદદરૂપ થઈ શકે. આજની આપણી આ જે ચર્ચા છે એ ચર્ચા પૂરી થશે ત્યાં સુધીમાં લોકોને, જે પણ દર્શક મિત્રો છે, જે લોકો આપણી સાથે જોડાયેલા છે, એ દરેક વ્યક્તિઓને એટલી તો ચોક્કસ ખબર પડી જશે કે આ માઇન્ડફુલનેસ એ માત્ર કોવિડ માટેની વાત નથી, માત્ર આપણે જ્યારે તકલીફમાં હોઈએ ત્યારની વાત નથી. માઇન્ડફુલનેસ ઇઝ અ વે ઓફ લાઈફ. આ તમારા જીવન જીવવાની એક પદ્ધતિ છે. અને બની શકે કે લોકો 100% માઇન્ડફુલ ન રહી શકે, પણ ઇવન 10% પણ જો દિવસમાં એ લોકો માઇન્ડફુલનેસ કેળવી શકતા હોય તો એના જે બેનિફિટ્સ છે એ બહુ મોટા છે. એટલે કોઈ પણ સંજોગો માટે આ માઇન્ડફુલનેસ મહત્વની અને અગત્યની સાબિત થઈ શકે એમ છે. આ બહુ મહત્વની વાત એટલા માટે છે કે ઘણીવાર નાના નાના કોન્શિયસ એફર્ટ આવા તરફના આપણને ઘણીવાર મદદરૂપ થતા હોય. એટલે આ જાણવા મળ્યું કે માઇન્ડફુલનેસ એકચ્યુઅલી એ કોઈ બહુ મોટું સાયન્ટિફિક વસ્તુ નથી, પણ એ શિફ્ટ ઇન હિયર એન્ડ નાવ એવી વાત છે કે બી ઇન પ્રેઝન્ટ મોમેન્ટ. હિયર એન્ડ નાવ એ બહુ મોટો વપરાતો શબ્દ છે, એટલે એને માઇન્ડફુલનેસ સાથે આ રીતે આપણે રિલેટ કરી શકીએ. પણ આ કેળવવું, આ તરફ આપણું એ પ્રેઝન્સ ઓફ માઇન્ડ ટુ બી હિયર એન્ડ નાવ, એ કરંટ સંજોગોમાં એ મોમેન્ટમાં રહેવું, એ દરેક વખતે એટલા માટે શક્ય નતું હતું કે તમે કહો એમ, એક તો ચંચળ મન 10 જગ્યાએ 10 વિચારો 10 જગ્યા આપણને ખેંચતું હોય છે. એ વખતે આ કોન્શિયસલી આ કેવી રીતે આપણે માઇન્ડફુલનેસ કેળવી શકીએ, અથવા તો આ કેળવી શકાય? ચોક્કસ કેળવી શકાય. સૌથી પહેલી તો વાત આપણે જે કરવાની છે કે આ માઇન્ડફુલનેસ વાતોમાં બહુ સરળ લાગે છે, અને હિયર એન્ડ નાવ સ્પેલિંગ બી એકદમ સરળ છે બધા, પણ જ્યારે તમે એને એકચ્યુઅલ પ્રેક્ટિસમાં મૂકો છો ત્યારે એને એ પ્રેક્ટિસમાં પકડી રાખવું બહુ અઘરું પડે છે. અને એ દેટ રિક્વાયર્સ લોટ ઓફ એફર્ટ્સ, લોટ ઓફ પ્રેક્ટિસ. એફર્ટ્સ તો ઠીક છે, પણ ઇટ રિક્વાયર્સ અ ડિસિપ્લિન બેઝિકલી. કે જો તમે એને ડેવલપ કરવા માટે ની દિશામાં તમે સતત પ્રયત્નશીલ રહો તો ધીરે ધીરે માઇન્ડફુલનેસ કેળવાતી જાય છે, એન્ડ ધેન ઇટ બીકમ્સ એન ઓટોમેટિક પ્રોસેસ. પછી તમારે એના માટે કંઈ કરવાનું પણ રહેતું નથી, એ ઓટોમેટિકલી તમારા જીવનમાં થાય છે. જે લોકો માઇન્ડફુલનેસ કેળવવા માંગે છે, અથવા તો જે લોકો ને એનો મહાવરો કરવો છે, એ લોકોને કેળવવા માટે અમુક બાબતો બહુ જરૂરી છે. એમાં મને જે ખાસ અગત્યની લાગે છે, એમાં સૌથી પહેલી વાત છે પેઇંગ એન એટેન્શન. સી, મેં જેમ કીધું કે માઇન્ડફુલનેસ ઇઝ જસ્ટ અબાઉટ ધ એટેન્શન. એ તમારી આખી ધ્યાન આપવાની ક્રિયાનો ખેલ છે. એટલે જો તમારે માઇન્ડફુલનેસ કેળવવી હોય તો સૌથી પહેલા તમારે દરેક બાબત ઉપર ધ્યાન આપતા શીખવું પડશે. આ ધ્યાન એટલે તમે એને જાગૃતતાથી એને અનુભવો, અને એના માટે તમે દરેક ઇન્દ્રિયનો ઉપયોગમાં લો. દાખલા તરીકે હું એક નાનકડું તમને ઉદાહરણ આપું કે એક ખજૂર છે. દાખલા તરીકે ખજૂરને તમારે માઇન્ડફુલી ખાવાનું છે, તો ખજૂર પર તમારે જો એટેન્શન આપવાનું છે તો તમે કઈ રીતે એટેન્શન આપી શકો? કે ખાલી હાથમાં ખજૂર છે જોઈને ખાઈ ગયા, એ દેટ ઇઝ નોટ અ માઇન્ડફુલનેસ. માઇન્ડફુલનેસ એટલે તમારે બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનો છે. એટલે પહેલા તમે ખજૂરને હાથમાં લો અને તમે એને હાથની અંદર ફેરવી, આંગળીની અંદર ફેરવી, અને તમે યુ ફીલ કે એનો ફીલ કેવો છે. એની ઉપરના એમ કહેવાય કે પેલા વળ અને એ કેવા લાગે છે, અથવા તો એનું તમને કેવું ફિલિંગ થાય છે. એટલે ખાલી તમારે તમારી ટચ ઉપર ધ્યાન આપવાનું છે, અને ખજૂર તમને હાથમાં કેવું ફીલ થાય છે એ જોવાનું છે. પછી તમે એ ખજૂરને તમે ગોળ ગોળ ફેરવી અને એના રંગ જુઓ, કઈ જગ્યાએથી એનો શેડ બદલાય છે, એ કઈ રીતના, એટલે એના રંગને તમે જુઓ, એને સૂંઘો, તમે એમાંથી કઈ સ્મેલ આવે છે. કે તમે આંખો બંધ કરીને કોઈક તમને સૂંઘાડે તો તમે ઓળખી શકો કે આ ખજૂર છે. એટલી અવેરનેસ તમારે કેળવવી પડે. તો તમે એને એ જુઓ. તમે એને જ્યારે તમે મોઢા પાસે લઈ જાઓ છો ત્યારે તમારા મોઢામાં લાળ આવે છે કે નહીં, તમે એની સભાનતા કેળવો. જો
તમારા મોઢામાં ખજૂરને જોઈને લાળ આવે છે તો એનો મતલબ તમે એટલો સમજો કે તમારા ખજૂરનું પાચન તમે ખજૂર મોઢામાં મૂક્યું એ પહેલા શરૂ થઈ ગયું, કારણ કે લાળની અંદર જબરજસ્ત પાચક રસો હોય છે. એટલે તમે ખજૂર હજી મોઢામાં મૂક્યું નથી એ પહેલા કુદરતે એવી રચના કરી છે કે એને પચાવવા માટેની શક્તિઓને એક્ટિવેટ કરી દીધી છે. કારણ કે કુદરત એ આગોતરું આયોજન કરે છે કે તમે ખજૂર મોઢામાં મૂકવાના છો, એટલે એને લાળ ગ્રંથિ એ કરી છે. પછી તમે ખજૂરને મોઢામાં મૂકો, તમે એનો ફીલ તમારા મોઢામાં કેવો આવે છે, તમે એને દાંત વચ્ચે દબાવો છો ત્યારે એમાંથી જે રસ છૂટે છે એ રસ કયા પ્રકારનો છે, તમે ચાવો છો ત્યારે તમે એના કેવા પ્રકારના રસનો અનુભવ કરો છો, તમને કેવો ટેસ્ટ આવી રહ્યો છે, એ જીભ ઉપર તમારા શું સેન્સેશન ઉભા કરી રહ્યું છે. આવી દરેક નાની નાની બાબતો આપણે ગુજરાતીમાં જેને કહીએ ને, કોઈક જે લોકો મનના વિજ્ઞાનને બહુ ઊંડાણથી સમજતા ના હોય અથવા સમજવા ના માંગતા હોય તો એ લોકોને એવું લાગે કે આવી તો કઈ ચીકણાશ હોતી હશે, આવી રીતે તમે ખાવા બેસો તો એક ખજૂર ખાતા 2 કલાક થઈ જાય. પણ વાત એ નથી, વાત કન્સેપ્ટની છે, વાત ખજૂર ખાવાની નથી. આ તો ખાલી એક ઉદાહરણ આપ્યું કે તમે ધ્યાન કઈ રીતે આપી શકો, તમે ધ્યાન જુદી જુદી રીતે જુદા જુદા સમયે તમે આપી શકો છો. એટલે તમારે જો માઇન્ડફુલનેસ કેળવવી હોય તો એટેન્શન આપતા શીખવું પડશે, ધ્યાન આપતા શીખવું પડશે. આ નંબર 1. સેકન્ડ, કે તમે જે વસ્તુ પર એટેન્શન આપો છો એને વર્તમાન સાથે તમારે જોવું પડશે. એટલે દાખલા તરીકે તમે ખજૂર ખાતા હો તો અત્યારે તમે ખજૂર ખાવ છો તો તમે એનો આનંદ લો, પણ તમે ખજૂર ખાતા ખાતા એમ વિચારો કે 2003માં હું દુબઈ ગયો હતો ત્યારે મેં બધા લોકો માટે ખજૂર લાયેલો, હું મારા બધા સગાઓ માટે, એમાંથી 4 સગાઓએ મને થેન્ક યુ બી નતું કીધું. એટલે એનો મતલબ એ થયો કે તમે ખજૂર અત્યારે ખાવ છો પણ તમે વિચારો છો પાસ્ટમાં, અથવા તો તમે કદાચ ભવિષ્યમાં સરી પડો છો, તો તમે માઇન્ડફુલ નથી રહેતા. કારણ કે માઇન્ડફુલનેસ એ મેં જે તમને કીધું કે એ પ્રેઝન્સ ઓફ માઇન્ડનો ખેલ છે, વર્તમાનમાં રહેવાની વાત છે. એટલે બીજી વસ્તુ કે તમે ઇફ યુ વોન્ટ ટુ બી અ માઇન્ડફુલ તો વર્તમાનમાં રહેવાની ટેવ પાડવી પડે. જે લોકોને વર્તમાનમાં રહેવાની ટેવ નથી ને એ લોકો એક દુઃખનો 3 વાર અનુભવ કરતા હોય છે. હું હંમેશા મારા લેખમાં આ વાત લખતો હોઉં છું કે ઘણા બધા લોકો એક દુઃખનો 3 વાર અનુભવ કરે. પહેલા કે એ દુઃખ આવશે એની ચિંતામાં અનુભવ કરે એ દુઃખનો, પછી એકચ્યુઅલી ના કરે નારાયણને જો જીવનમાં એ દુઃખ આવી જાય તો એ દુઃખનો બીજી વાર અનુભવ કરે, અને પછી એમાંથી બહાર નીકળી જાય અને 5 વર્ષ પછી કોકને વાત કરતા હોય તો કેવા દુઃખના દિવસો હતા એનું વર્ણન કરીને એને યાદ કરીને ત્રીજી વાર એની એ જ દુઃખનો અનુભવ કરે. એટલે એક જ દુઃખનો 3 વાર અનુભવ કરે. એટલે એવું નહીં કરવાનું. જો તમે માઇન્ડફુલ બનવા માંગતા હોવ તો તમારે બને ત્યાં સુધી વર્તમાનથી આગા પાછા થવાનું નથી. આજની જ ઘડી, જે હિયર એન્ડ નાવની જે તમે વાત કરી ને, એ હિયર એન્ડ નાવ અહીંયા એપ્લાય થાય છે કે અત્યારે જે છે એ જ જીવન છે, એની ક્ષણ પહેલાનું ખબર નથી અને એના ક્ષણ પછીનું ખબર નથી. જો તમે એ રીતે તમે જીવી શકતા હોવ તો મને લાગે છે કે માઇન્ડફુલનેસ તમે ક્રિએટ કરી શકો છો. ત્રીજી વસ્તુ, માઇન્ડફુલનેસ ક્રિએટ કરવા માટે ટ્રાય નોટ ટુ રિએક્ટ. નોર્મલી મેં કીધું ને કે મન ના કરવાના કામો કરતા હોય છે, એવું એમાંનું આ એક કામ છે કે મન દરેક બાબતને રિએક્ટ કરતું હોય છે. એટલે ધ્યાન આપવાને બદલે પ્રતિભાવ આપતું હોય છે. માઇન્ડફુલનેસની અંદર તમારે ધ્યાન આપવાનું છે, પ્રતિભાવ નથી આપવાનું. એ જે થઈ રહ્યું છે, જે વર્તમાનમાં બની રહ્યું છે એને જોવાનું છે, અને એના પ્રતિભાવ આપવાને બદલે આપણે એને લેટ ગો કરવાનું છે. એટલે જો તમે તમારી રિએક્ટિવિટી પર કંટ્રોલ કરી શકો તો તમે માઇન્ડફુલનેસ ડેવલપ કરી શકો. એટલે માઇન્ડફુલનેસ ડેવલપ કરવા માટે બીજી એક અગત્યની વાત છે, ડુ નોટ રિએક્ટ. સેમ વે, ડુ નોટ બી જજમેન્ટલ. આ પણ માઇન્ડફુલનેસ ક્રિએટ કરવા માટે બહુ અગત્યની બાબત છે. કારણ કે જો તમે દરેક બાબતને સાચું કે ખોટું, સારું કે ખરાબ એવી રીતે તમે જજ કર્યા કરશો તો તમે એમાં જ અટવાયેલા રહેશો, અને એને કારણે તમે વર્તમાનની અંદર તમારી રહેવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે અને તમે રિએક્ટિવ બનો છો. કારણ કે જ્યારે તમે જજમેન્ટ લો છો, કોઈ નિર્ણય પર આવો છો, ત્યારે તમે તમારો નિર્ણય સાચો ઠેરવવા માટે દલીલો કરો છો, એટલે તમે રિએક્ટ કરો છો. એટલે જો તમારે માઇન્ડફુલ બનવું હોય તો તમારે નોન જજમેન્ટ પ્રેક્ટિસ કરવી પડશે. દરેક બાબતમાં નિર્ણયમાં આવું જરૂરી નથી.
જસ્ટ એકનોલેજ કરો, સ્વીકૃતિ, લેટ ઇટ બી, એ જે છે એમ એને રહેવા દો. એ ઉપરાંત જો તમારે માઇન્ડફુલ બનવું હશે તો તમારે કરુણામય બનવું પડશે. કરુણામય એટલે સહાનુભૂતિ વાળા અથવા કમ્પેશન ધરાવનાર તમારે બનવું પડશે. કારણ કે જ્યાં સુધી તમારી પાસે સહાનુભૂતિ નથી, તમારી પાસે કરુણા નથી, ત્યાં સુધી તમારી માઇન્ડફુલનેસ અધૂરી છે. એટલે માઇન્ડફુલનેસ બનવા માટે એ પણ બહુ જરૂરી છે. એટલે ટૂંકમાં કહું તો માઇન્ડફુલનેસ બનવા માટે જરૂરી બાબતોમાં ખાસ પેઇંગ એન એટેન્શન, સ્ટે ઇન પ્રેઝન્ટ, બી નોન રિએક્ટિવ, બી નોન જજમેન્ટલ એન્ડ બી કોમ્પન્સનેટ. આટલી જો વસ્તુ થઈ શકે તો મને એવું લાગે છે કે માઇન્ડફુલનેસ ડેવલપ કરવી થોડી ઈઝી બની જાય છે. એટલે ટૂંકમાં આપણે 4 ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવરી લીધી કે એ માઇન્ડફુલનેસ કેળવવા માટેની કઈ આવશ્યકતાઓ છે. એના પર તમે આ ખૂબ સરસ મુદ્દાઓ કયા. હવે જ્યારે માઇન્ડફુલનેસની વાત આવે છે અને તમે કહું કે એમાં ડિસિપ્લિનની આવશ્યકતા છે. માઇન્ડફુલનેસ અને મેડિટેશન એની વચ્ચે કોઈ સંબંધ ખરો? આ બે બિલકુલ અલગ છે કે એ બંને કનેક્ટ થઈ શકે? એટલે આ એક બહુ જ લોકોને મૂંઝવતો પ્રશ્ન છે કે માઇન્ડફુલનેસ એટલે મેડિટેશન કે માઇન્ડફુલનેસ ને મેડિટેશન અલગ બાબત છે. આમ તમે જોવા જાવ ને તો માઇન્ડફુલનેસ અને મેડિટેશન અલગ બાબતો છે. માઇન્ડફુલનેસ કેન બી અ મેડિટેશન, અ ટાઈપ ઓફ મેડિટેશન. એટલે એક પ્રકારનું એમ કહી શકાય કે મેડિટેશન એ માઇન્ડફુલનેસ બની શકે છે. એટલે એને માઇન્ડફુલનેસ મેડિટેશન કહેવાય છે. પણ અધર વે ઇઝ નોટ ટ્રુ કે મેડિટેશન એ માઇન્ડફુલનેસ નથી બની શકતું. કારણ કે મેડિટેશનમાં અમુક બાબતો બહુ સ્પેસિફિક હોય છે જે આપણે હમણાં જ વાત કરીએ. પણ કહેવાનો મતલબ એ છે કે ધ્યાન કરી અને એકાગ્ર થવું એ શક્ય છે, પણ એકાગ્ર થઈ અને ધ્યાન કરવું એ ઘણીવાર એમ કહી શકાય કે મુશ્કેલી ઉત્પન્ન કરવાનું છે. અને બીજી વસ્તુ એ છે કે માઇન્ડફુલનેસની અંદર તમારે વર્તમાન સાથે કનેક્ટેડ રહેવાનું છે. સતત વર્તમાનને આપણે અત્યારની ભાષામાં કહીએ ને તો રિયલ ટાઈમમાં અપડેટ કરવાનું છે. તમે દાખલા તરીકે વોટ્સએપ ઉપર તમારું રિયલ ટાઈમ લોકેશન શેર કરો ને તો જેમ તમારું લોકેશન બદલાય ને એમ પેલા પર બી અપડેટ ઇમિડિયેટલી થયા કરે. એટલે એકચ્યુઅલી જે પેલો જેની જોડે તમે લોકેશન શેર કર્યું ને એ એકચ્યુઅલી તમને ટ્રાવેલ કરતા જોઈ શકે કે તમે જેમ ટ્રાવેલ કરતા જાઓ એમ એનું તમારું ડોટ આગળ વધતું જાય. તો એ માઇન્ડફુલનેસ છે કે જે કોન્સ્ટન્ટલી વર્તમાન સાથે કનેક્ટેડ છે. જ્યારે મેડિટેશનની અંદર એવું જરૂરી નથી કે કોન્સ્ટન્ટલી વર્તમાન સાથે કનેક્ટેડ હોય. તમે મેડિટેશનની અંદર જતા રહો તો ઘણીવાર તમને સમયનો ભાન પણ ન રહે. એવું માઇન્ડફુલનેસમાં ન થાય. માઇન્ડફુલનેસ ઇઝ ઓલવેઝ અબાઉટ ધ અવેરનેસ. પણ સૌથી પહેલા આપણે એ જોઈએ કે બંનેમાં કોમન શું છે. there are lot many things which is common between mindfulness and meditation. મેં જેમ કીધું કે mindfulness can be one type of meditation. પણ મેડિટેશનના બીજા અસંખ્ય પ્રકારો છે. પણ એ બંનેમાં કોમન શું છે? તો સૌથી પહેલું કોમન એ છે કે ફોકસ. બંને ફોકસિંગ એક્સરસાઇઝ છે. તમે either you go for a mindfulness or a meditation, focus is important. Second important thing is intention. તમે માઇન્ડફુલનેસ જ્યારે કરો છો અથવા તો મેડિટેશન કરો છો ત્યારે તમારા પાસે એક ઇન્ટેન્ટ હોય છે, એક ઇન્ટેન્શન હોય છે. એટલે એ બંને ઇન્ટેન્શન પણ કોમન છે. ધ થર્ડ કોમન થિંગ બિટવીન ટુ ઇઝ અવેરનેસ. આમાં બંનેમાં અવેરનેસ કેળવવાની વાત છે. ધ ફોર્થ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ પ્રેઝન્ટ મોમેન્ટ. કે મેડિટેશનની અંદર પણ પ્રેઝન્ટ મોમેન્ટનું અગત્યતા છે, માઇન્ડફુલનેસમાં પણ પ્રેઝન્ટ મોમેન્ટની અગત્યતા છે. અને ફાઇનલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમન થિંગ ઇઝ ડિસિપ્લિન. તમારે માઇન્ડફુલનેસ કેળવવી હોય કે મેડિટેશન નો મહાવરો કરવો હોય, તમારી પાસે ડિસિપ્લિન હોવી જરૂરી છે. એટલે આટલી બાબતો બંનેમાં કોમન છે. પણ બંનેમાં ડિફરન્સ શું છે? તો સૌથી પહેલો ડિફરન્સ એ છે કે મેડિટેશન રિક્વાયર્સ અ સ્પેસિફિક એન્વાયરમેન્ટ અને પોસ્ચર. એટલે દાખલા તરીકે તમે જુઓ કે મેડિટેશનની અંદર તમે એક ચોક્કસ જગ્યાએ તમે બેસો અથવા તો તમે અમુક પ્રકારના પોસ્ચરમાં જ તમે બેસો. જ્યારે માઇન્ડફુલનેસમાં એવું નથી. માઇન્ડફુલનેસ એવી છે કે તમે રસોડામાં કામ કરતા કરતા બી યુ કેન બી અ માઇન્ડફુલ. તમે વ્હીકલ ડ્રાઈવ કરતા કરતા પણ યુ કેન બી અ માઇન્ડફુલ. એના માટે તમારે કોઈ સ્પેસિફિક એન્વાયરમેન્ટની જરૂર નથી, કોઈ સ્પેસિફિક પોસ્ચરની જરૂર નથી. તમે કોઈ પણ બાબતમાં માઇન્ડફુલ થઈ શકો છો. એટલે
દેર ઇઝ અ ડિફરન્સ કે મેડિટેશનમાં જે પોસ્ચર અને એન્વાયરમેન્ટની જરૂરિયાત છે જે માઇન્ડફુલનેસમાં નથી. સેકન્ડ, મેડિટેશનની પ્રેક્ટિસ કરવા માટે તમારી પાસે એક પર્ટિક્યુલર ટાઈમ હોવો જોઈએ. એટલે દાખલા તરીકે હું રોજ સવારે મેડિટેશન કરું, બપોરે કરું, સાંજે કરું, રાત્રે કરું, અથવા કોઈ ચોક્કસ સમયે કરું, અથવા એના માટે મારે અલાયદો સમય ગાળવો પડે છે. માઇન્ડફુલ રહેવા માટે મારે કંઈ જ કરવાની જરૂર નથી. મારે કોઈ ચોક્કસ સમય કાઢવાની જરૂર નથી, અથવા તો મારે કોઈ ચોક્કસ સમય એને પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. જો મારામાં મહાવરો હોય તો હું અત્યારે તમારી સાથે વાત કરતા કરતા પણ માઇન્ડફુલ થઈ શકું છું અને માઇન્ડફુલ રહી શકું છું. એટલે માઇન્ડફુલનેસ માટે સેપરેટ ટાઈમની જરૂર નથી. થર્ડ થિંગ જે મેં હમણાં જ કીધી કે માઇન્ડફુલનેસમાં એટેન્ટિવનેસ કન્ટિન્યુઅસ છે. ઇટ્સ અ રિયલ ટાઈમ સિચ્યુએશન. કે દાખલા તરીકે હું આંખો બંધ કરી અને મારા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને માઇન્ડફુલ બનવાની કોશિશ કરતો હોઉં, પણ એની સાથે બહાર જે અવાજ આવતો હોય છે એ અવાજને મારે ઇગ્નોર નથી કરવાનો, એ અવાજને પણ મારે નોટ કરવાનો છે. જ્યારે મેડિટેશનની અંદર તમારે એ બધું જ ઇગ્નોર કરી અને તમારે સ્ટેડી થવાનું છે. એટલે મેડિટેશનની એટેન્ટિવનેસ છે એ દેટ ઇઝ હાઈએસ્ટ ફોર્મ ઓફ કોન્સન્ટ્રેશન. જ્યારે માઇન્ડફુલનેસની એટેન્ટિવનેસ છે વિચ ઇઝ અ ફ્લક્ચ્યુએટિંગ એટેન્ટિવનેસ, કોન્સ્ટન્ટલી અપગ્રેડ થતી એટેન્ટિવનેસ છે. આ ઉપરાંત તમે જુઓ કે માઇન્ડફુલનેસના ગોલ્સ આર ડિફરન્ટ. મેડિટેશનનો ગોલ અને માઇન્ડફુલનેસનો ગોલ ડિફરન્ટ છે. માઇન્ડફુલનેસનો માત્ર ને માત્ર એક જ ગોલ છે, જસ્ટ પે એન એટેન્શન. માત્ર ધ્યાન આપવાની વાત છે. રેસ્ટ ઇઝ બાય પ્રોડક્ટ. બાકી જે કંઈ થઈ રહ્યું છે એ બધું બાય પ્રોડક્ટ છે. તમારે ખાલી માત્ર ને માત્ર ધ્યાન આપવાની જરૂર છે. યુ નીડ ટુ પે એન એટેન્શન. જ્યારે મેડિટેશન એવું નથી. મેડિટેશન ઇઝ અ ગોલ ડાયરેક્ટેડ. ઘણા લોકો શાંતિ મેળવવા માટે મેડિટેશન કરતા હોય છે, ઘણા લોકો રિલેક્સેશન માટે મેડિટેશન કરતા હોય છે, ઘણા લોકો સ્ટ્રેસ રિલીફ માટે મેડિટેશન કરતા હોય છે. એટલે મેડિટેશન ઇઝ ગોલ ડિરેક્ટેડ, માઇન્ડફુલનેસ ઇઝ નોટ. માઇન્ડફુલનેસમાં જે બધા ગોલ્સ છે અથવા જે બી અચીવમેન્ટ છે દે આર બાય પ્રોડક્ટ. બંનેની મેથડ્સમાં પણ ફેર છે. માઇન્ડફુલનેસની દેર ઇઝ ઓનલી વન મેથડ એન્ડ દેટ ઇઝ પેઇંગ એન એટેન્શન. ધીસ ઇઝ ઓનલી વન મેથડ. જ્યારે મેડિટેશનની અંદર તમને 1000 પ્રકારના જુદા જુદા મેડિટેશન મળશે. કેટલાય લોકોએ નવા નવા મેડિટેશન ડિઝાઇન કર્યા છે અને તમને જુદી જુદી મેથડથી તમે મેડિટેટ કરી શકો છો. એટલે બેઝિકલી મેડિટેશન ઇઝ પેઇંગ એન એટેન્શન ઇન અ સિસ્ટમિક વે. જ્યારે માઇન્ડફુલનેસ જે છે એ એમ કહી શકાય કે ઓનલી પેઇંગ એન એટેન્શન અને બીજું કંઈ જ કરવાનું નથી. આ ઉપરાંત હું એક નાનકડી વાત જે શરૂઆતમાં ભૂલી ગયો, પણ જે મેં તમને કીધું ને કે માઇન્ડફુલનેસ ઇઝ અ મિસનોમર. એકચ્યુઅલી એનું નામ માઇન્ડફુલનેસ ન હોવું જોઈએ, કારણ કે એ એકલી માઇન્ડફુલનેસ નથી. ઇવન ઇટ ઇઝ અબાઉટ ધ ફિલિંગ ઓલ્સો. મેં જે તમને કીધું કે કમ્પેશન જે વાત છે અથવા કૃતજ્ઞતાનો જે ભાવ છે, એટલે એ માઇન્ડફુલનેસમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે માત્ર જાગૃત હોવું એ જરૂરી નથી, એ જાગૃતની સાથે તમારી ફિલિંગ ભળેલી હોવી એ પણ એટલી જ મહત્વની છે. એટલે એકચ્યુઅલી માઇન્ડફુલનેસ એ ખાલી ધ્યાન આપવાની વાત નથી, અનુભવવાની પણ વાત છે. એટલે તમે ધ્યાન આપતા આપતા જે અનુભવો છો, જે લાગણીઓને અનુભવો છો, એ પણ દેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન માઇન્ડફુલનેસ. એટલે ઇન ધેટ વે એકચ્યુઅલી માઇન્ડફુલનેસ ઇઝ અ હાર્ટફુલનેસ. ઇટ્સ બેઝિકલી અ હાર્ટફુલનેસ. એટલે આ એક જ વાત એવી છે કે જેમાં તમે માઇન્ડ અને હાર્ટને જુદા નથી પાડી શકતા. ઇટ ઇઝ અબાઉટ બોથ. બીકોઝ એટેન્ટિવ હોવાની સાથે સાથે તમારે યુ હેવ ટુ બી કાઇન્ડ, યુ હેવ ટુ બી જેન્ટલ, યુ હેવ ટુ બી કેરિંગ, યુ હેવ ટુ બી એક્સેપ્ટિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, પેશન્સ, trusting, joyful, honest, grateful, light heartedness, loving attitude, humble attitude. આ બધા જ ગુણો આમાં ગભરાઈ ના જતા. આટલું બધું કંઈ કરવાની જરૂર નથી કે આટલું બધું કોઈનામાં એક સાથે હોય પણ નહીં. પણ હું તમને આ એટલા માટે સમજાવું છું કે યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ સોલ ઓફ માઇન્ડફુલનેસ. તમને માઇન્ડફુલનેસના આત્માની સમજ પડે કે આ કઈ વાત છે, આ કયા લેવલની વાત થઈ રહી છે. એટલે જ્યારે તમારી પાસે આટલા બધા કમ્પેશનથી ફૂલ ઇમોશન્સ તમારા હાર્ટમાં હોય અને એની સાથે તમારી અવેરનેસ હોય, તો મને લાગે છે કે દેટ ઇઝ ધ રાઇટ વે ટુ બી માઇન્ડફુલ, જે મેડિટેશનમાં એટલું ઊંડાણપૂર્વક નથી. હા,
એટલે તમે જે આટલા બધા વર્ઝન્સ કયા, એટલે આમાંની કોઈ પણ વસ્તુ હોય તો એ માઇન્ડફુલનેસ છે. આઈ થિંક એ શ્રોતાઓ માટે કે આમાંનું કંઈ પણ હોય કે તો દેર ઇઝ એટલીસ્ટ કે તમને ખ્યાલ આવે કે યાર તમે એટલા કોન્શિયસ છો, તમે અલર્ટ છો, અને તમે એટલા અવેર છો, અને તમે પ્રેઝન્ટ સમયમાં છો. અને દરેક સમયે એક જ વસ્તુની જરૂર નથી હોતી. દરેક સમયે જુદી જુદી લાગણીઓ હોય છે. ક્યારેક તમારે ઓનેસ્ટ થવાનું હોય છે, ક્યારેક તમારે હમ્બલ થવાનું હોય છે, ક્યારેક તમારે લવિંગ થવાનું હોય છે. એટલે આ તો ખાલી મેં કીધું ને કે હું ખાલી એનું હાર્ટ સમજાવવા માંગુ છું કે ઇટ ઇઝ ફૂલ ઓફ ઇમોશન એઝ વેલ. એટલે માઇન્ડફુલનેસ પ્લસ હાર્ટફુલનેસ, આ બંનેની ભેગી વાત છે, અને દેટ ઇઝ વોટ માઇન્ડફુલનેસ ઇઝ. સો આ માઇન્ડફુલનેસ જ્યારે આપણામાં હોય અને આ અનુભવ થતો હોય તો એને આપણે એક પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચાર કે મનોભાવ કહી શકાય? હું એવું નથી માનતો કે માઇન્ડફુલનેસ ને તમે હકારાત્મકતા અથવા તો પોઝિટિવ થિંકિંગ કહી શકો, કારણ કે માઇન્ડફુલનેસ ઇઝ વેરી બ્યુટીફુલ. તમે જોવા જાઓ ને તે કન્સેપ્ટ તરીકે બહુ જ સુંદર કન્સેપ્ટ છે કે માઇન્ડફુલનેસ ઇઝ અબાઉટ ધ એક્સેપ્ટન્સ. એને તો કોઈ વાલો દવલો છે જ નહીં, એને બધું વાલું જ છે. ઇટ ઇઝ અબાઉટ ધ એક્સેપ્ટન્સ. સો માઇન્ડફુલનેસ ની અંદર પોઝિટિવ થિંકિંગની જેટલી એક્સેપ્ટન્સ છે એટલી જ નેગેટિવ થિંકિંગની એક્સેપ્ટન્સ છે. માઇન્ડફુલનેસ એ તો ખાલી ધ્યાન આપવાની પ્રક્રિયા છે. મેં કીધું ઇટ ઇઝ જસ્ટ પેઇંગ એન એટેન્શન. એને બદલવાનો બી પ્રયત્ન નથી કરવાનો. એટલે જેટલું તમે પોઝિટિવ થિંકિંગ ઉપર ધ્યાન આપો છો એટલું જ તમારે તમારા નકારાત્મક વિચારો પર બી ધ્યાન આપવાનું છે. તમારે એને અળખામણા ગણીને ઇગ્નોર નથી કરવાના, કે એને અળખામણા ગણીને કાઢવાના નથી. એટલે માઇન્ડફુલનેસ એ માત્ર પોઝિટિવ થિંકિંગની વાત નથી. ઇટ ઇઝ ઓલ્સો અબાઉટ ધ એકનોલેજિંગ યોર નેગેટિવ થિંકિંગ. અને વાત નીકળી છે તો હું એક સાયકિયાટ્રિસ્ટ તરીકે તમને કહી દઉં કે કદાચ તમને ખબર હશે કે બાલી ની વાત તમને ખબર હશે. બાલી અને સુગ્રીવ, બે ભાઈઓ. આજે બાલી હતો ને, એ બાલી ને બ્રહ્માનું વરદાન હતું કે જે કોઈ એની સાથે લડવા માટે આવે ને એ સામેવાળાની અડધી શક્તિ બાલીમાં આવી જાય. એટલે દાખલા તરીકે એની સામે કોઈ મહાયોદ્ધો લડવા આવે તો એની 50% શક્તિ બાલીમાં આવી જાય, અને એના લીધે બાલી બહુ મહાન બની ગયો હતો. આ વિચારોની બાબતમાં પણ એવું જ છે. તમે વિચારોનો જેટલી જબરજસ્તીથી વિરોધ કરો ને, જેટલી જબરાઈથી એની સામે લડો ને, એટલા એ વધારે મજબૂત થતા હોય છે. એટલે આ વિચારો બાલી જેવા હોય છે. તમારી 50% એનર્જી પહેલા જ લઈ લેતા હોય છે. એટલે તમારે એની સામે લડવા માટે તમારે બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ મૂવ કરવો પડે. તમે જો એની સાથે એમનેમ જ લડવા જાઓ તો એ તમારી અડધી શક્તિ તો તમારી લડત શરૂ થાય એ પહેલા જ ખાઈ જતા હોય છે. એટલે આ જે માઇન્ડફુલનેસ છે ને, એ તમને લડવાની વાત નથી કરતો. માઇન્ડફુલનેસ નોન રિએક્ટિવ, નોન જજમેન્ટલ રહેવાની વાત કરે છે. એટલે એને તો હકારાત્મક શું, નકારાત્મક શું, એ તો એમ કે છે તમને કે વિચારો એ માત્ર વિચારો છે. એને ખાલી વિચારો તરીકે જ જુઓ. જસ્ટ સ્ટેપ બેક, એક ડગલું પાછળ લઈ અને જુઓ જે વિચારો આવતા હોય, એ હકારાત્મક હોય કે નકારાત્મક હોય. જસ્ટ બી નોન રિએક્ટિવ, નોન જજમેન્ટલ એન્ડ સી યોર થોટ્સ. અને એની મેતે જ તમને ધીમે ધીમે ઉકેલ મળશે. એની મેતે જ તમને ધીમે ધીમે સમજ આવશે. અને એ બંને વસ્તુમાંથી તમારે કોઈ પણ એકને ચૂઝ કરવાની જરૂરિયાત નહીં રહે. એટલે માઇન્ડફુલનેસ ને ખાલી પોઝિટિવ થિંકિંગ પ્રત્યે પોઝિટિવ થિંકિંગ પૂરતું લિમિટેડ રાખી શકાય એવું નથી. બરાબર. એટલે આઈ થિંક તમે મારા બીજા સવાલનો પણ આમાં જવાબ આપી દીધો કે હું એ પૂછવાની હતી કે માઇન્ડફુલનેસના ફાયદા શું છે? તો તમે જે કહ્યું કે માઇન્ડફુલનેસ નેગેટિવ અને પોઝિટિવને બંને સ્વીકારીને ચાલતું એક કોન્શિયસનેસ છે. એટલે એનો ફાયદો ટૂંકમાં એ જ થયો કે એનો સ્વીકાર જે છે એ તમને સ્ફૂર્તિમય પણ રાખી શકે, માનસિક રીતે એક સ્ફૂર્તિ પણ આપી શકે. ટ્રુ. તમારે કઈ ઉમેરવું? અને માઇન્ડફુલનેસના તો આ તો તમને એક જ ફાયદો જણાવ્યો, પણ એના પુષ્કળ ફાયદા છે. મને ઘણા લોકોએ જ્યારે પણ વાત નીકળે ત્યારે કેટલા લોકો એવી દલીલ કરીએ છે કે યાર આ માઇન્ડફુલ બધું નવું લઈ આવે છે. આ કે વૈજ્ઞાનિકોએ નવું લઈ આવે છે, અથવા તો આવો કન્સેપ્ટ આપનારા પણ આવા નવા કન્સેપ્ટો ઉભા કરી દે છે. તો હું હંમેશા એ લોકોને કહું છું કે એકચ્યુઅલી તમે જોવા જાઓ ને તો માઇન્ડફુલનેસનો કોન્સેપ્ટ નવો નથી. આ જો બુદ્ધ
ની આપણે વાત કરતા આવીએ તો આપણે લગભગ વી આર ટોકિંગ બિફોર 4000 યર્સ એટલી જૂની વાત કરીએ છીએ. પણ આ લોકોને મારે એ કહેવું છે કે અત્યારે માઇન્ડફુલનેસ કરંટમાં ઇન થિંગ છે. તમે જુઓ કે અત્યારે બધા જ માઇન્ડફુલનેસની વાત કરે છે. એની પાછળનું એક રીઝન છે. એનું શું રીઝન છે હું તમને કહું. એનું રીઝન એ છે કે છેલ્લા દસકાની અંદર વૈજ્ઞાનિકોએ, ખાસ કરીને મનોવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે તમે તમારા બ્રેનને બદલી શકો છો. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે મગજની અંદર અથવા શરીરમાં માત્ર ચેતાકોષો જ એવા કોષો છે કે જે એકવાર નાશ પામી ગયા અથવા તો એકવાર એ વાયર્ડ થઈ ગયા તો એને તમે બદલી ના શકો. પણ છેલ્લા 10 વર્ષની અંદર આ આખો કોન્સેપ્ટ બદલાઈ ગયો અને એ સંશોધન થયું કે યુ કેન ચેન્જ યોર બ્રેન. તમે એકચ્યુઅલી યુ કેન રીક્રિએટ યોર બ્રેન. એટલી જબરજસ્ત સંશોધનો થયા પછીની આ વાત છે, જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. આ ન્યુરોપ્લાસ્ટિસિટીનો જે કન્સેપ્ટ છે એ તમને કહે છે કે યુ કેન ચેન્જ યોર બ્રેન, યુ કેન ચેન્જ ઇટ્સ વાયરિંગ બાય ટ્રેનિંગ યોર બ્રેન. તમે તમારા બ્રેનને ટ્રેન કરી અને તમારા બ્રેનના વાયરિંગ પણ બદલી શકો. તમે તમારા બ્રેનના કોષોને પણ આખા ચેન્જ કરી શકો. અને એના કરતા મહત્વની વાત એ છે કે કોઈ પણ એજે આ કરી શકો. એવું નથી કે તમે યંગ હો તો જ આ કરી શકો. ઇવન ઘરડામાં ઘરડું માણસ પણ એના મગજને બદલી શકે છે, એના મગજની અંદર બદલાવ લાવી શકે છે, એના મગજની અંદર રીવાયરિંગ કરી શકે છે. એટલે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એ 80 વર્ષે પિયાનો શીખવાની શરૂઆત કરે તો એ જેમ પિયાનો શીખતો જાય એમ એના મગજની અંદર અમુક વાયરિંગમાં ફેરફાર હોવા માંડે, અમુક એરિયાઝ ડેવલપ થવા માંડે અને આખી મગજની વાયરિંગ પ્રોસેસ બદલાય. હવે વાત એ છે કે માઇન્ડફુલનેસ જો તમે રાખવાની શરૂ કરો અથવા તો તમે ઇફ યુ ટ્રાય ટુ બી એ માઇન્ડફુલ થ્રુ આઉટ ધ ડે અથવા તો દિવસના અમુક પોર્શનમાં જો તમે માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ કરતા હોવ તો ઇટ ક્રિએટ્સ અ ન્યૂ બ્રેઇન. ઇટ હેલ્પ્સ યુ ટુ રીવાયર યોર બ્રેઇન ઇન અ સર્ટન વે. અને એ એવી રીતે તમારા બ્રેઇનને રીવાયર કરે કે જેનાથી તમારો સ્વભાવ નોન રિએક્ટિવ થાય, તમારો સ્વભાવ નોન જજમેન્ટલ થાય. You pay more attention, you be more helpful to the people, you be more happy. આ જે બધી વસ્તુઓ મગજની જે શક્તિઓ છે એ બધી ઓટોમેટિકલી ડેવલપ થવા માંડે. એટલે સૌથી મહત્વની વાત એ છે કે યુ કેન ટ્રેન યોર બ્રેન એન્ડ યુ કેન રીવાયર યોર બ્રેન વિથ ધ માઇન્ડફુલનેસ. અને એના માટે માઇન્ડફુલનેસ અત્યારે ઇન થિંગ છે. કારણ કે જેવી ન્યુરોપ્લાસ્ટિસિટીની વાત થઈ એવી તરત જ માઇન્ડફુલનેસની અગત્યતા લોકોને સમજાઈ અને એ 4000-5000 વર્ષ જૂનો કન્સેપ્ટ અત્યારે એકદમ સપાટી ઉપર આવી ગયો. That is one thing. Second thing, if you are regularly practicing mindfulness, then you are more aware about your thoughts and emotion. કારણ કે મેં જેમ તમને કીધું કે આખી તમારી ધ્યાન આપવાની આ પ્રક્રિયા છે અને એમાં તમારા વિચારો અને તમારી લાગણીઓ પણ આવી ગઈ. એટલે તમે જેટલા માઇન્ડફુલનેસ ની પ્રેક્ટિસ વધારે કરો એટલા તમે તમારા વિચારોથી, તમારી લાગણીઓથી પરિચિત થાવ. અને જેટલા તમે આ બે બાબતથી પરિચિત હશો એટલા તમે નોન રિએક્ટિવ થશો. કારણ કે જો હું મારી લાગણીઓ જાણું છું, જો હું મારા વિચારોને સમજું છું તો મને ખબર છે કે હું ક્યાં રિએક્ટિવ થવાનો છું અને એ રિએક્ટિવિટી હું કંટ્રોલ કરી શકું છું. અને એ રિએક્ટિવિટી જો હું કંટ્રોલ કરી શકતો હોઉં તે મને આ માઇન્ડફુલનેસનો એક ફાયદો છે. ત્રીજી વસ્તુ કે માઇન્ડફુલનેસને કારણે તમે તમારા ઇમોશન્સ ઉપર બેટર કંટ્રોલ લઈ શકો છો, તમારી લાગણીઓને વધારે કાબુમાં રાખી શકો છો અને એને કારણે યુ કેન બી મોર પીસફુલ. કારણ કે જીવનમાં જેટલી લાગણીઓ માણસને હેરાન કરતી હોય છે એટલી બીજી કોઈ વાત નથી કરતી હોતી. એટલે આજે મને સૌથી વધુ હેરાન કરી શકે એવી મારા મનની કોઈ બાબત હોય કે મારા પોતાની કોઈ બાબત હોય તે મારી લાગણીઓ છે. એટલે જ્યારે પણ હું લાગણીઓ ઉપર કાબુ ધરાવું છું અથવા તો જ્યારે લાગણીઓ મારા કાબુમાં હોય છે ત્યારે હું વધારે પીસફુલ રહું છું. મારા લાગણીઓની ચાવી મારા ખિસ્સામાં હોય તો આઈ એમ પીસફુલ. એટલે એ ચાવી તમને માઇન્ડફુલનેસ આપે છે કે જ્યારે તમે માઇન્ડફુલનેસનો સતત મહાવરો કર્યા કરો છો ત્યારે તમે ઇમોશન્સ પર બેટર કંટ્રોલ મેળવો છો. ફોર્થ થિંગ
કે જો તમે નોન રિએક્ટિવ છો, જો તમે નોન જજમેન્ટલ છો, તમારી લાગણીઓને વિચારોને બરાબર સમજો છો, તો ઓબ્વિયસલી તમારા રિલેશનશિપ બહુ સ્ટ્રોંગ થવાના. એટલે માઇન્ડફુલનેસ થી તમારા રિલેશનશિપ બેટર થવાના. તમારી પોતાની જાત સાથેના સંબંધો, બીજા સાથેના સંબંધો, બંને. જાત સાથેના બી, કારણ કે લોકોને એમની જાત સાથે વાંધા હોય છે. એવું નથી હોતું કે આપણને બીજા લોકો સાથે વાંધા હોય છે, આપણને આપણી જાત સાથે બી બહુ વાંધા હોય છે. એટલે એ જાત સાથેના વાંધાનું સોલ્યુશન પણ તમે ઇફ યુ બીકમ અ માઇન્ડફુલ તો તમને મળી શકે છે. આ ઉપરાંત તમારા નેચર સાથેના સંબંધો પણ સુધરે છે, કારણ કે માઇન્ડફુલનેસ ઇઝ અબાઉટ ધ કનેક્શન. It is paying an attention not to the people only, not to yourself only, but to the surrounding also. એટલે તમારા નેચર સાથેના સંબંધો, તમારા બીજા પ્રાણીઓ સાથેના સંબંધો, આ બધી જ વસ્તુઓમાં માઇન્ડફુલનેસ હેલ્પ કરે છે. અને યુ વોન્ટ બિલીવ, પણ જ્યારે પણ માઇન્ડફુલનેસ થી તમે આ બધી બાબતોમાં તમારા સંબંધો સારા થાય છે અથવા તો સંબંધો મજબૂત થાય છે, ત્યારે તમે એક વૈશ્વિક ચેતનાના ભાગ રૂપે ઉપર આવો છો, અને એને કારણે તમારી આખી પર્સનાલિટીમાં ફરક પડતો હોય છે. આ ઉપરાંત જે લોકો માઇન્ડફુલ હોય છે, દે આર મોર ક્રિએટિવ, કારણ કે ઓબ્વિયસલી તમારી જે સર્જનાત્મકતા છે એ તમારી મનની સ્થિતિ ઉપર નિર્ભર કરે છે. જેટલી તમારી મનની સ્થિતિ બેલેન્સમાં હોય, જેટલી તમારી મનની સ્થિતિ શાંત હોય, જેટલું તમારું માઇન્ડ રિલેક્સ હોય, જેટલું તમારું માઇન્ડ ફોકસ હોય, એટલી તમારી ક્રિએટિવિટી વધતી હોય છે. એટલે આ બધી જ વસ્તુઓ માઇન્ડફુલનેસથી ડેવલપ થતી હોય છે, અને એને કારણે તમારી સર્જનાત્મકતા ખીલતી હોય છે. ઓબ્વિયસલી માઇન્ડફુલનેસ હોય તો ડિપ્રેશનમાં ઘટાડો થતો હોય છે, કારણ કે તમે તમારા નકારાત્મક વિચારોને વધારે સારી રીતે ઓળખી શકતા હો છો, વધારે સારી રીતે કંટ્રોલ કરી શકતા હો છો. તમારી એન્ઝાયટી ઓછી થતી હોય છે, કારણ કે અજંપો તમે જોવા જાઓ તો એ ફ્યુચરની ચિંતાની વાત છે. જ્યારે તમે વર્તમાનમાં જીવવાની શરૂઆત કરો છો અને તમારા મનને હળવું રાખી શકો છો, ઓબ્વિયસલી તમારી એન્ઝાયટીમાં ફરક પડે છે. ક્રોનિક પેઇન ઓછું થાય છે. જ્યારે તમે પેઇનને માઇન્ડફુલી જોવા માંડો છો, ત્યારે તમારા દર્દનો અનુભવ ઓછો થાય છે. હું તમને એક સિમ્પલ નાનો પ્રયોગ કહું. તમને ક્યાંય પણ દુખાવો થતો હોય, ખાલી એ ભાગ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરીને એ ભાગ અંગે માઇન્ડફુલ બની અને ખાલી તમે એને જોયા કરો, ઓટોમેટિકલી પેઇનની સિવિયરિટી ધીમે 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 ઓછી થવા માંડશે. એટલે ક્રોનિક પેઇન જે લોકોને રહેતું હોય, એમાં પણ માઇન્ડફુલનેસ હેલ્પ કરે છે. સ્ટ્રેસને રિડ્યુસ કરે છે, એ તો દેટ ઇઝ વેરી ઓબ્વિયસ. એનાથી એક મહત્વની વાત, માઇન્ડફુલનેસ ઇમ્પ્રુવ યોર ડાયજેશન. વેન યુ ઈટ માઇન્ડફુલી, તમે શું ખાઓ છો એને બરાબર ધ્યાનમાં રાખીને ખાઓ, ઇફ યુ ઈટ માઇન્ડફુલી, તમારું ડાયજેશન 100% ઇમ્પ્રુવ થશે. મેં તમને કીધું ને કે તમે જ્યારે માઇન્ડફુલી ખાવાની શરૂઆત કરો છો ને, ત્યારે તમારા મોઢામાં લાળ વધારે બને છે, ને જ્યારે લાળ બને છે ને, ત્યારે તમે ઇવન કોળીઓ મોઢામાં મૂકો એ પહેલા તમારું ડાયજેશન શરૂ થઈ જાય છે. પણ આપણે અનફોર્ચ્યુનેટલી આપણે માઇન્ડફુલી અત્યારે ખાતા જ નથી. મને ઘણી માતાઓ એમ કે અમારા બાળકને કંઈ ખવડાવવું હોય ને તો હાથમાં મોબાઈલ આપી દઈએ, મોબાઈલ આપીને કારેલાનું શાક ખવડાવી દઈએ ને તો એ ખાઈ જાય, કારણ કે એને ખબર જ નથી કે શું ખાઈ રહ્યો છે. એ મોબાઈલની અંદર વ્યસ્ત થઈ ગયો છે. એટલે આજે ઘણા માણસો એવા છે કે જે જમતી વખતે એટલા બધા ડિસ્ટ્રેક્ટેડ હોય છે કે એ લોકો શું ખાતા હોય છે, એનો શું ફીલ છે, એની શું સુગંધ છે, એનો શું ટેસ્ટ છે, આમાંનું કશું જ એમને ખબર નથી હોતી. ખાલી પેટ ભરીને ઊભા થઈ જતા હોય છે. એટલે આવા લોકોને બદલે જે લોકો માઇન્ડફુલી ઈટ કરે છે, જે ખાય છે એને ફીલ કરે છે, જે ખાય છે એની સોડમ લે છે, એનો સ્વાદ અનુભવે છે, એવા લોકોનું ડાયજેશન ઇમ્પ્રુવ થતું હોય છે. એટલે ઓવરઓલ મારું એવું કહેવું છે કે માઇન્ડફુલનેસ જે છે એ તમને ઇટ ગિવ્સ યુ અ ડીપર મિનિંગ ઓફ લાઈફ. આ જે લાઈફનો એકદમ સુપરફિશિયલ મિનિંગ નથી, એ તમને ઇટ ગિવ્સ યુ અ વેરી ડીપર મિનિંગ ઓફ યોર લાઈફ, અને તમે વર્તમાનમાં એને એન્જોય કરી શકો. ઇટ મેક્સ યુ મોર હેપી. હું હંમેશા મારા આર્ટિકલમાં લખતો હોઉં છું કે વર્તમાનમાં ખુશ થવું હોય ને તો તમારો ભૂતકાળ અફસોસ રહિત હોવો જોઈએ અને તમારું ભવિષ્ય ચિંતા રહિત હોવું જોઈએ. When you have a past without regrets and future without worries, then and then you can stay in the present and you can enjoy the present. એટલે આ જે સ્ટેઇંગ ઇન અ પ્રેઝન્ટ એન્ડ એન્જોયિંગ ઇન ધ પ્રેઝન્ટ ની જે કળા છે એ તમને માઇન્ડફુલનેસ આપી શકે. એટલે આ તો આટલા ઇમ્પોર્ટન્ટ મેં વાત કરી. બાકી માઇન્ડફુલનેસના ફાયદાની વાત ખૂબ લાંબી ચાલે એવી છે, પણ
મને એવું લાગે છે કે આટલા ફાયદા આપણે સમજી શકીએ ને તો પણ આપણને માઇન્ડફુલનેસ તરફ ખેંચાણ થશે. બરાબર છે. તમે આ મુદ્દો ખાસ કે તમે એવું કહો કે આપણો પાસ્ટ રિગ્રેટ સિવાયનો હોવો જોઈએ. એનો મતલબ એવો થયો કે જે જે હતું એને સ્વીકારીને એના પર બહુ અટેન્શન ન આપીને ચાલવાની વાત આગળ? કારણ કે હા, આપણે દરેકમાં કંઈક તો હોવાનું કે જે આપણે એવું વિચારીએ કે આઈ વિશ કે મેં આના પર કદાચ મેં કંઈ જુદી રીતે કામ કર્યું હોત અથવા તો આ સંજોગો અલગ હોત. કોઈ વસ્તુ પર આપણો કાબુ હતો, કોઈ વસ્તુ પર નહોતો. તો રિગ્રેટ એ એક ઇટ્સ અ નોર્મ ઓફ લાઈફ કદાચ એ હોવાની. પણ એના પર રિફ્લેક્ટ ન કરવું અથવા તો એનો ભાર લઈને ન ચાલવું એ વસ્તુ કે તમે કઈ રીતે આને સમજાવશો? મને એવું લાગ્યું કે આ કદાચ બહુ એટલે વસ્તુ બહુ છે. બહુ બહુ મસ્ત વાત કરી તમે. આ જે રિગ્રેટ છે ને એ બહુ માણસને ચેનથી જીવવા નથી દેતો, કારણ જી. કે એ તમને ગિલ્ટ કરાયા કરે. પણ હું મારી પોતાની રિગ્રેટ માટે માત્ર એટલી એક જ સમજ છે કે જેનાથી મેં એની જોડે સમાધાન કર્યું છે. દાખલા તરીકે હું 25 વર્ષનો હતો ત્યારે મેં જીવનમાં કોઈ એક ભૂલ કરી, અથવા તો આપણે જેને એમ કહીએ કે ખોટું કામ કર્યું, પાપ કર્યું, જે પણ તમે એને કહો, પણ એ દાખલા તરીકે મેં 25 વર્ષે એ કર્યું. હવે જ્યારે હું 50 વર્ષે એવું વિચારું છું કે એ ખોટું કર્યું, મારે કરવા જેવું નહોતું, તો મારે મારા મનને એટલી જ વાત કહેવાની છે કે ખરેખર આ વસ્તુનું એનાલિસિસ કરવા માટેનો યોગ્ય માણસ હું છું જ નહીં. કારણ કે આઈ એમ અ 50-year old person analyzing a 25 years old mind. 50 વર્ષનો હું તમને એક નાનકડી વાત કરું કે જ્યારે હું કોલેજની અંદર હતો ત્યારે રાત્રે બહાર જવું તો મારા પપ્પા અને મારા મમ્મી બેમાંથી એક જણ તો જ્યારે રાતના 2 વાગે આવીએ ને તો પણ જાગતા બેસી રહ્યા હોય. તો મને કાયમ એ લોકો પર ગુસ્સો આવતો કે હું તમને કહીને જઉં છું કે મારે મોડું થશે, પછી સુઈ જાઓ ને યાર, જાગો છો શું કરવા? પણ આજે અત્યારે મારો છોકરો 25 વર્ષનો છે અને એ રાતના 12 વાગ્યા સુધી ના આવે કે 1 વાગ્યા સુધી ના આવે તો હું જાગતો બેસી રહું છું. આઈ એમ ધ સેમ પર્સન. હું એ જ માણસ છું, હું એ જ વ્યક્તિ છું કે જે આ વાતનો વિરોધ કરતો હતો એ વાત હું કરું છું. મારા પપ્પા મને એ વખતે સ્કૂટર નતા આપતા ત્યારે હું હંમેશા એમને એમ કહેતો હતો કે તમે તો કેવા યાર બાપ છો, હું તો મારા છોકરાને 10 વર્ષનો થશે સ્કૂટરની ચાવી હાથમાં આપી દઈશ. આજે મારો છોકરો 25 વર્ષનો થયો, ગાડી લઈને બહાર જાય છે તો હું 4 વાર કહું છું ભાઈ સાચવીને ચલાવજે. આ હું એનો એ જ માણસ. પણ મારી મેન્ટાલિટી બદલાઈ, મારો સમય બદલાયો, મારી પર્સનાલિટી બદલાઈ. એટલે જે ભૂલો તમે 25 વર્ષે કરીને જો ભગવાન તમને એની એ જ ઉંમર ને એનો એ જ સમય પાછો આપી દે ને તો એની એ જ ભૂલ તમે ફરી કરશો 100%. તો એનો મતલબ એ થયો કે જો હું એની એ જ ભૂલ એ અવસ્થામાં ફરી કરવાનો હોઉં તો આજે મારે એની રિગ્રેટ કરવાનો કોઈ મતલબ નથી, નંબર 1. અને બીજો મતલબ કે 25 વર્ષ પહેલા કરેલી વાતનો હું અત્યારે રિગ્રેટ કરીશ તો પણ મને એનો કોઈ ફાયદો નથી. બરાબર છે. એને બદલે હું વર્તમાનની અંદર જે મારે ભૂલો નથી કરવાની એના ઉપર હું ધ્યાન રાખીશ. જે ઉંમરની જે જીવન હતું એ જીવાઈ ગયું છે. એટલે રિગ્રેટ વગરનો પાસ્ટ તમારે ક્રિએટ કરવો હોય ને તો વસ્તુ એ છે કે પાસ્ટ નહીં બદલી શકો તમે, ભૂતકાળને નથી બદલી શકવાના, તમે તમારો પ્રતિભાવ બદલી શકવાના છો, તમે તમારું રિએક્શન બદલી શકવાના છો. જે વખતે તમને એ સમજ આવી જાય કે 25 વર્ષની વાત 50 વર્ષે ના મૂલવી શકાય અથવા 50 વર્ષે આપણે એ શૂઝમાં પગ ના મૂકી શકીએ. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે ભાઈ જેના માટે જજમેન્ટલ થતા એના જૂતામાં પગ નાખીને વિચારવાનું. તો એવી રીતે તમે 25 વર્ષની માનસિકતા 50 વર્ષે નહીં કેળવી શકો. 50 વર્ષે તમારી માનસિકતા અલગ છે, તમે પોતે અલગ છો, તમે આખા માણસ જ અલગ છો. આજે જે હું 25 વર્ષે જે માણસ હતો, જે વ્યક્તિ હતો, એ વ્યક્તિ હું આજે છું જ નહીં. I am constantly changing. I am constantly either upgrading and unfortunately some of the people downgrading. પણ they are not the same. એટલે જે હું સેમ નથી તો હું એના સિચ્યુએશન એના કાર્યો એનું એનાલિસિસ કેમ કરું? કારણ કે હું એ સેમ વ્યક્તિ જ નથી રહ્યો. હવે હું વ્યક્તિ તરીકે જ બદલાઈ ગયો છું. એટલે જ્યારે તમારા મનમાં આ સમજ ગોઠવાઈ જાય ત્યારે હું એવું માનું છું કે ભલભલો દુઃખદ ભૂતકાળ પણ તમે એની જોડે સમાધાન કરી શકો. બરાબર છે. આ થોડું આઉટ ઓફ સબ્જેક્ટ હતું. મને લાગ્યું કે આ બહુ મહત્વની વાત હતી કે આ આ પુષ્કળ મહત્વનું છે કારણ કે લોકોની માનસિક શાંતિમાં સૌથી વધારે જો ખલેલ ઉત્પન્ન કરતું હોય ને તે એમના ભૂતકાળના પ્રશ્નો છે અથવા તો ભૂલાઈ ના શકાતી યાદોનો પ્રશ્ન છે.
એટલે સમાધાન કરી લો તો તમે તમારા માટે જ એક ઉત્તમ પગલું ભરેલું કહેવાય. ટ્રુ. સો માઇન્ડફુલનેસ મેડિટેશન જેવું કંઈ એક્ઝિસ્ટ થાય છે અને એ હોય તો એનું શું એક્ઝામ્પલ હશે, એનું ઉદાહરણ તમે શું આપી શકો? એટલે માઇન્ડફુલનેસ મેડિટેશન તો 100% છે. મેં જેમ કીધું ને કે મેડિટેશન કેન બી અ માઇન્ડફુલ. એટલે માઇન્ડફુલનેસ મેડિટેશન તો તો શક્ય છે જ, પણ હું એવું માનું છું કે ઇટ ઇઝ અબાઉટ ધ પેઇંગ એન્ડ એટેન્શન. એટલે સૌથી પહેલો પ્રશ્ન જ્યારે માઇન્ડફુલનેસ મેડિટેશન નો આવે ને, ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આવે કે વેર ટુ પે એન એટેન્શન. તમે આપણે એમ કે ધ્યાન આપો એવું કહી રહ્યા છીએ, અથવા પે એન એટેન્શન, પણ વેર ટુ પે એન એટેન્શન, તમારે ધ્યાન ક્યાં આપવાનું છે? તો એવી કેટલીક જગ્યાઓ છે કે જ્યાં તમે ધ્યાન આપી શકો છો. આમ તો માઇન્ડફુલનેસ મેડિટેશન તો પુષ્કળ જુદા જુદા પ્રકારના થઈ શકે છે. અને એકચ્યુઅલી તમે જોવા જઈએ ને, તો આપણે જે લાસ્ટ ટાઈમ વાત કરી આર્ટ ઓફ બ્રીધિંગની, માઇન્ડફુલનેસ મેડિટેશન, આ બધા છે ને એકચ્યુઅલી વર્કશોપના વિષયો છે. આપણે એને 1 કલાકમાં કવર કરવાની કોશિશ કરીએ છીએ, પણ એકચ્યુઅલી સ્પીકિંગ આ બધા 4-4, 5-5 કલાકની વર્કશોપના વિષયો છે કે જેની અંદર આપણે આને ડીપમાં ચર્ચા કરી શકીએ. પણ હું શોર્ટમાં તમને કહું કે આપણે વેર યુ કેન એપ્લાય યોર માઇન્ડ, અથવા તમે ક્યાં એટેન્શન તમારું પે કરી શકો. સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ઇઝી છે બ્રીધિંગ. બરાબર, પે એન એટેન્શન ટુ યોર બ્રીધિંગ. તમારી અંદર જતી હવા અને તમારામાં ઉચ્છ્વાસમાં બહાર આવતી હવાનો ખાલી અનુભવ કરવાનો છે. અને એ જે અનુભવ જે છે દેટ ઇઝ વન ઓફ ધ માઇન્ડફુલનેસ એક્સપિરિયન્સ. કે અને એ પણ તમે જુદી જુદી એરિયામાં અનુભવ કરી શકો. જેમ લાસ્ટ ટાઈમ મેં આર્ટ ઓફ બ્રીધિંગમાં કહ્યું હતું કે તમે તમારી નાકના અગ્રભાગમાં એનો અનુભવ કરો. પ્લસ મેં કીધું કે નાકથી નોસ્ટ્રીલથી નાકના બ્રિજ સુધીમાં તમે અનુભવ કરો, તમારા ગળામાં અનુભવ કરો, તમારા પેટમાં અનુભવ કરો, અથવા તો શ્વાસોશ્વાસ સાથે તમારી છાતી અને પેટની જે મુવમેન્ટ થાય છે એને અનુભવવાની કોશિશ કરો. અથવા તો ઘણીવાર તમે ડિફરન્ટ ઓર્ગન્સમાં બ્રીથ કરતા હો એવું ઇમેજિન કરીને પણ તમે માઇન્ડફુલ થઈ શકો છો. એટલે દાખલા તરીકે હું બ્રેઇનની અંદર શ્વાસોશ્વાસ કરતો હોઉં, અથવા તો હું પેટની અંદર શ્વાસોશ્વાસ કરતો હોઉં, તો એ રીતે પણ હું માઇન્ડફુલ થઈ શકું છું. ચક્ર બ્રીધિંગ કરી શકો છો તમે. મેં જેમ તમને કીધું કે શરીરની અંદર દેર આર એનર્જી સેન્ટર્સ, જેને આપણે ચક્ર કહેતા આવીએ છીએ. તો એ મૂલાધાર ચક્રથી શરૂ કરીને સહસ્રાર સુધીના ડિફરન્ટ ચક્રસની અંદર તમે બ્રીધિંગ કરી શકો છો. લાસ્ટ ટાઈમ આપણે જયારે આ બ્રીધિંગની વાત થઈ ને, ત્યારે મને 2-3 લોકોનો પ્રશ્ન એ આવ્યો કે તમે બ્રેથનો અનુભવ જ ન થતો હોય તો તમે શું કરી શકો? તો અત્યારે કોવિડના સમયમાં એક બહુ સરસ એમ કહી શકાય કે માઇન્ડફુલનેસ મેડિટેશન કરવા માટેની એક બહુ સરસ રીત એ છે કે તમે સ્ટીમ ઇન્હેલેશન કરો. તમે જે સ્ટીમ ઇન્હેલેશન કરો છો એન્ડ સ્ટાર્ટ ફીલિંગ ધ સ્ટીમ inside your nasal cavity or inside your respiratory system. દાખલા તરીકે તમે સ્ટીમ લો, સ્ટીમની અંદર તમે લાઇટ એરોઝલ નાખો, પીપરમિન્ટ ઓઇલ નાખો, અથવા કેમ્ફર તમે નાખો, અથવા તો કોઈ પણ એવા પ્રકારનું ઓઇલ તમે યુઝ કરી શકો કે જેની સુગંધ આવે, અને તમે ઊંડો શ્વાસ લો અને કાઢો, અને એ વખતે તમને શ્વાસનો અનુભવ થશે, કારણ કે સ્ટીમ વિલ બી અ લિટલ વોર્મર. એટલે જે લોકો સામાન્ય રીતે શ્વાસનો અનુભવ ન કરી શકતા હોય, તો એ લોકો આવું સ્ટીમ ઇન્હેલેશન કરી અને એ શ્વાસનો અનુભવ કરી શકે છે. અને that can be a mindful meditation. એવી જ રીતે તમારે બ્રીધિંગનું માઇન્ડફુલ મેડિટેશન કરવું હોય તો તમે કોઈ એક મોટા વૃક્ષની નીચે બેસો અને જસ્ટ ફીલ ધેટ કે તમે જે ઉશ્વાસ કાઢી રહ્યા છો એ તમે જે વૃક્ષ નીચે બેઠા છો એ વૃક્ષ એને શ્વાસમાં લઈ રહી છે, અને વૃક્ષ જે ઉચ્છ્વાસ કાઢી રહ્યું છે એ તમે શ્વાસમાં લઈ રહ્યા છે. એન્ડ ટ્રાય ટુ કનેક્ટ વિથ ધેટ ટ્રી. That also gives you a mindfulness experience. બીજું તમારે કોન્સન્ટ્રેટ કરવું હોય, અથવા તો બીજું તમારે જો ધ્યાન આપવું હોય, તો યુ કેન પે એન એટેન્શન ટુ યોર ડિફરન્ટ સેન્સીસ. તમારી જુદી જુદી ઇન્દ્રિયો ઉપર તમે માઇન્ડફુલ બની શકો. એટલે દાખલા તરીકે તમે આંખો બંધ કરીને બેસો અને જે વોઇસીસ એન્ડ નોઇઝીસ આવે છે એને તમે કનેક્ટ થવાની કોશિશ કરો.
એકદમ નાનામાં નાના નોઇઝ કે નાનામાં નાના વોઇસથી શરૂ કરી અને તમે એની સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરો. એ વોઇસ ક્યાંથી આવી રહ્યો છે, કઈ ડિરેક્શનમાંથી આવી રહ્યો છે, શું એનો પીચ છે, શું એની ક્વોલિટી છે, એ કોનો વોઇસ હોઈ શકે, આ બધી જ વસ્તુઓનું તમે માઇન્ડફુલી થિંકિંગ કરો તો ઇટ બીકમ્સ અ કાઇન્ડ ઓફ અ માઇન્ડફુલનેસ એક્સપિરિયન્સ. સેમ વે તમે તમારી આંખોનો ઉપયોગ કરી શકો. યુ ઓબ્ઝર્વ સમથિંગ અને એને બરાબર ઓબ્ઝર્વ કરો. દાખલા તરીકે હું મારા ગાર્ડનમાં બેઠો હોઉં ત્યારે ઘણીવાર મોર ફરતો હોય છે મારા ગાર્ડનમાં, તો હું મારી આંખો મોર ઉપર ફિક્સ કરી અને આઈ ટ્રાય ટુ વિઝ્યુઅલાઇઝ મોર ઇનટુ અટમોસ્ટ ડિટેલ કે એના પીંછા શું છે, પીંછામાં એક્ઝેક્ટ કલર શું થઈ રહ્યો છે, એના પગ કેવા છે, એની આંખો કેવી છે, એની કલગી કેવી. એટલે આઈ એમ મેકિંગ અ માઇન્યુટ ઓબ્ઝર્વેશન of that peacock. So that becomes a mindfulness exercise. સેમ વે ગાર્ડનમાં કાચિંડો રમતો હોય તે કાચિંડાને તમે જોયા કરો તો તમે ઇટ બીકમ્સ અ માઇન્ડફુલ એક્સપિરિયન્સ. સેમ વે તમે તમારી સ્મેલને કામે લગાડી શકો. તમે કોઈ ફૂલ સૂંઘો, મોગરાનું ફૂલ સૂંઘો, અથવા તો તમે ભીની માટીની સોડમ લો એન્ડ ધેન ટ્રાય ટુ કનેક્ટ, તો એ પણ એક માઇન્ડફુલનેસ એક્સપિરિયન્સ છે. એવી જ રીતે તમે ટચની ઇન્દ્રિયને પણ કામે લગાડી શકો કે તમે બહાર બેઠા છો અને તમને પવન અડી રહ્યો છે, તો પવનની લહેરખી ક્યાં ક્યાં અડે છે, એની ટચની શું સંવેદના છે, એના માટે તમે માઇન્ડફુલ બની શકો. તમારા શરીર ઉપર એક કીડી ફરતી હોય તો એ કીડી ક્યાં ક્યાં ફરી રહી છે એની સંવેદના તમે અનુભવી શકો છો. તમારા શરીર ઉપર તડકો પડતો હોય તો એ તડકાની સંવેદના છે. વરસાદ છે, ઇવન તમે નાહો ત્યારે તમે શાવર ચાલુ કરીને બેસો અને શાવરના ટીપા તમારા સ્કિન ઉપર ક્યાં ક્યાં ટચ થઈ રહ્યા છે એની અવેરનેસ તમે ક્રિએટ કરો, અથવા એના માટે તમે માઇન્ડફુલ બનો, તો એ તમારું એટેન્શન ત્યાં કરી અને તમે તમારી ઇન્દ્રિયો ને જુદી જુદી કામે લગાડી અને જુદી જુદી ઇન્દ્રિયો થકી માઇન્ડફુલનેસ અનુભવી શકો. એ ઉપરાંત માઇન્ડફુલનેસમાં જો તમારે એટેન્શન પે કરવું હોય તો તમે તમારા શરીર પર પણ એટેન્શન પે કરી શકો. તમારા શરીરને સ્કેન કરી શકો. એટલે કે તમે તમારા પગના અંગૂઠાથી શરૂ કરી અને તમારા માથા સુધી ધીમે 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 દરેક પાર્ટને ઓબ્ઝર્વ કરો. દરેક પાર્ટની એક મેન્ટલ ઇમેજ તમારા મગજની અંદર ઊભી કરો અને એ પાર્ટ ક્યાં છે, એ કઈ રીતના કઈ પોઝિશનમાં છે, એમાં શું સેન્સેશન ઉત્પન્ન થઈ રહ્યા છે, આ બધી જ વસ્તુઓને તમે ધીમે 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 નીચેથી ઉપર તરફ સ્કેન કરતા જાઓ. ધેન ઇટ ઇઝ અ માઇન્ડફુલ બોડી સ્કેનિંગ. બિલકુલ. એવી જ રીતે તમે તમારા થોટ્સ અને ઇમોશન્સ પર પણ માઇન્ડફુલ થઈ શકો છો. તમારે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરવી હોય ને તો સ્ટાર્ટ ઓબ્ઝર્વિંગ યોર થોટ્સ ઓર ઓબ્ઝર્વિંગ યોર ઇમોશન્સ. પણ આ જે છે ને એ બહુ બહુ અઘરું છે. જેમ મેં કીધું ને કે તમારી સેન્સીસ ઉપર તમે માઇન્ડફુલ થઈ શકો, પણ થોટ્સ અને ઇમોશન્સ પર એટલા માટે અઘરું છે કે થોટ્સ અને ઇમોશન્સ પર તમે માઇન્ડફુલ થવા જાઓ ને તો આપણી એક ટેન્ડન્સી છે કે આપણે વિચારો ઉપર ચડી બેસતા આવીએ છીએ અને લાગણીઓમાં વહેવા માંડતા આવીએ છીએ. જ્યારે માઇન્ડફુલનેસ તો કિનારે બેસીને જોવાની વાત છે. એટલે જો તમારે થોટ્સ અને ઇમોશન્સ ઉપર માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરવી હોય તો તમારે સૌથી પહેલું અને મહત્વની વાત છે કે તમારે દ્રષ્ટા બનીને રહેવું પડે. જો તમે દ્રષ્ટા બનીને ન રહો તો તમે થોટ અને ઇમોશન્સ ઉપર માઇન્ડફુલ ન બની શકો. દ્રષ્ટા રહેવા માટેની 3-4 નાની એક્સરસાઇઝ કહી દઉં. થોડુંક આપણું મોડું થઈ રહ્યું છે પણ હું તમને એટલા માટે કહેવું જરૂરી છે કે આ બહુ મહત્વનું છે. દ્રષ્ટા રહેવા માટેની એક્સરસાઇઝમાં નંબર 1 ઇઝ ક્લાઉડ વોચિંગ. તમે વાદળા છે ને, વાદળાને આકાશમાં જતા તમે જોયા હશે. બસ મનમાં તમે તમારા વિચારો છે અથવા તમારી લાગણીઓને એક વાદળ તરીકે કલ્પના કરી અને એની અવર જવર ખાલી જોયા કરો. જો તમે આવો મહાવરો કેળવશો તો તમે દ્રષ્ટા રહેવાની ભાવના ધીમે ધીમે કેળવી શકશો. એવી જ રીતે લેક વોચિંગ, એટલે કે દાખલા તરીકે તમે આંખો બંધ કરી અને એવું વિચારો કે તમારી આજુબાજુમાં એક સુંદર તળાવ છે, અથવા તો તમે ભૂતકાળમાં કોઈ સુંદર તળાવની મુલાકાત લીધી હોય. દાખલા તરીકે હું નેપાળમાં મેં પોખરા લેક જોયેલું અને એ પોખરા લેક પર ઘણી સાંજો અમે લોકો બેઠા હતા. એટલે મારા મનમાં એ પોખરા લેકની બહુ વિવિડ ઇમેજ છે. એવી તમારા મનમાં પણ કોઈક લેકની વિવિડ ઇમેજ હોય. અને તમે કેનેડામાં તો પાણી જ પાણી છે એટલે તમારે તો લેક ક્યાંય શોધવા જવું પડે એવું છે નહીં. તો એ લેકની ઇમેજિનેશન કરી અને તમે વિચારો કે
જ્યારે લેકની અંદર પવનની લહેરખી આવે છે ત્યારે જે વમળો ઉત્પન્ન થાય છે અથવા જે ડિસ્ટર્બન્સીસ ઉત્પન્ન થાય છે ખાલી સુપરફિશિયલ જ હોય છે. લેકની ડેપ્થમાં કોઈ હલનચલન નથી, લેકની ડેપ્થમાં કોઈ ફેરફાર નથી. એવી જ રીતે વિચારોથી તમારા મનમાં કોઈ ફેરફાર ન થવા જોઈએ, ઉપર ખાલી તરંગો ઉઠવા જોઈએ. તો એ પણ મને લાગે છે કે તમને દ્રષ્ટા રહેવા માટેની ટ્રેનિંગ આપે. એવી જ રીતે રેલવે પ્લેટફોર્મ નું ઇમેજિનેશન કરી શકો કે આપણે દરેક જણ રેલવેમાં ગયા જઈશું તો રેલવેના પ્લેટફોર્મ પર તમે બેઠા હો, એવી રીતે તમે કલ્પના કરો કે તમારો દરેક વિચાર એક ટ્રેન બનીને આવે છે અને એ તમારા પ્લેટફોર્મ પરથી પસાર થઈ જાય છે, તમારી માનસ પટ પરથી પસાર થઈ જાય છે. તમારે એમાં ચડવાનું નથી, તમારે ક્યાંય જવાનું નથી, તમારે ખાલી પ્લેટફોર્મ પર બેઠા બેઠા ટ્રેનની અવર જવર જોવાની છે. આ ભાવ સાથે તમે જો તમારા વિચારોને ઇમોશન્સને જોવાની કોશિશ કરો તો પણ તમને દ્રષ્ટાભાવ કેળવવામાં તકલીફ પડશે, દ્રષ્ટાભાવ કેળવવામાં સહજતા પ્રાપ્ત થશે. અને ફાઇનલી એક વ્હાઇટ રૂમ એક્સપિરિયન્સ કે જે મને બહુ ગમે છે, કે જેમાં તમે એવી કલ્પના કરો કે તમે એક વ્હાઇટ રૂમમાં બેઠા છો કે જેની બધી જ વોલ વ્હાઇટ છે, એનું સીલિંગ વ્હાઇટ છે, એનું ફ્લોર વ્હાઇટ છે, બધું જ વ્હાઇટ છે. અને તમે એના કોઈ એક ખૂણામાં બેઠા છો અને તમારી બિલકુલ સામે બે બારણા છે. બારણાની બહાર બિલકુલ અંધારું છે, એટલે બહાર ખબર નથી શું છે, ખાલી તમને માત્ર એટલું ખબર છે કે અહીંયા બે બારણા છે. અને તમે એવું અનુભવ કરો કે એક ઇમોશન અથવા એક વિચાર એક બારણામાંથી અંદર પ્રવેશે છે, થોડી વાર આંટા મારી અને બીજા બારણામાંથી બહાર જતો રહે છે. જો આ રીતે તમે તમારા વિચારો અને લાગણીઓને મૂલવવાનો પ્રયત્ન કરશો તો મને લાગે છે ધીરે ધીરે દ્રષ્ટાભાવ તમારો મજબૂત થશે અને દ્રષ્ટાભાવ કેળવી શકશો. ફાઇનલી એવી ક્રિયાઓ કે જે તમારી અત્યારની પ્રેઝન્સમાં પ્રીડોમિનન્ટ હોય એના ઉપર પણ તમે માઇન્ડફુલ થઈ શકો. એટલે દાખલા તરીકે ઈટિંગ, વોકિંગ, લિસનિંગ ટુ ધ મ્યુઝિક, કુકિંગ, ક્લીનિંગ, ડ્રાઇવિંગ, આ બધી જ ક્રિયાઓ ઉપર પણ તમે માઇન્ડફુલ થઈ શકો છો. એટલે આપણા ડેલી રૂટીનને કોઈ જ મોટું ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. એક કોન્શિયસનેસ આપણા રૂટીન દરમિયાન કેળવી શકીએ તો માઇન્ડફુલનેસ તમે જે રીતે સમજાવ્યું એ રીતે કેળવી શકાય. ટ્રુ, ખાલી ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહીને પણ કરી શકો છો. તમારે એના માટે કશું બીજું જુદો સમય કાઢવાની જરૂર નથી. ખાલી પાણી પીતી વખતે પણ કરી શકો છો. પાણીનો એક ગ્લાસ પીતા હો છો, જસ્ટ ફીલ ધેટ વોટર, અને જે પાણી અંદર ઉતરી રહ્યું છે એને ખાલી ફીલ કરો. ધેટ ઇઝ ઓલ્સો માઇન્ડફુલનેસ. બરાબર છે. એટલે તમે જે બધું મને સમજાવ્યું, હું એક સવાલ જે પૂછવા માંગતી હતી, કદાચ એમાં એનો ઉત્તર એ પણ આવી ગયો કે માઇન્ડફુલનેસને જીવનમાં ઉતારવા માટે શું આવશ્યક છે? માઇન્ડફુલનેસને જીવનમાં ઉતારવા માટે સૌથી પહેલી વસ્તુ તો એ છે કે સ્પેન્ડ સમ ટાઈમ ડુઈંગ નથિંગ. તમે જુઓ, આ માઇન્ડફુલનેસ એટલે એકચ્યુઅલી છે ને આમ ઘણું બધું કરવાનું છે, પણ આમ ઇટ ઇઝ આર્ટ ઓફ ડુઈંગ નથિંગ. હું કશું જ નથી કરતો, માત્ર ધ્યાન આપું છું મારી ક્રિયાઓ પ્રત્યે અથવા મારી આજુબાજુ ઉપર. એટલે સૌથી પહેલી વાત એ છે કે તમારા જીવનમાં રોજનો એક સમય એવો કાઢો કે જેમાં યુ આર ડુઈંગ નથિંગ, જસ્ટ ક્વાયટ ટાઈમ તમારો. That is one thing. Second, connect with the people in real sense. એટલે તમે લોકો સાથે, અત્યારે તમે જુઓ કે લોકો સાથે લોકો જોડાતા કઈ રીતે હોય છે, તો કે પોતાની વાતો કરવા માટે પોતાના માઉથપીસ તરીકે પોતે કામ કરતા હોય છે અને બીજાને જોડાતા હોય છે. એ લોકોને ના તો સામેના માણસની વાત સમજવામાં રસ છે, ના તો સામેના માણસની કોઈ પણ પ્રવૃત્તિમાં રસ છે, માત્ર પોતાના ગીતો ગાવા છે. અને એને કારણે તમે જુઓ સોશિયલ મીડિયા ઉપર કે બધી જ જગ્યાએ બધા પોતાના ગીતો ગાતા હોય છે. If you want to practice mindfulness in a daily routine, connect with the people in a real sense. એ લોકોમાં રસ લો, એ લોકોને ધ્યાનપૂર્વક સાંભળો અને એ લોકો માટે હેવ અ હાર્ટફુલ. તમારી હાર્ટફુલનેસ જે છે એ તમારે કરવી પડે. That is second thing. The third is enjoy the nature. આપણે નેચર પ્રત્યે તો બિલકુલ બેધ્યાન આવીએ છીએ. આપણને એ પણ ખબર નથી કે આપણી રસ્તામાં કેટલા ઝાડ આવે છે, કેટલા વૃક્ષોમાં શું થઈ રહ્યું છે, કેટલા પરિવર્તન થઈ રહ્યા છે. વી આર લીસ્ટ બોધર. તો એવું નહીં. માઇન્ડફુલનેસને જીવનમાં ઉતારવું હોય ડેઇલી લાઈફમાં તો એન્જોય ધ બ્યુટી ઓફ ધ નેચર, એન્જોય ધ જર્ની રાધર દેન થિંકિંગ અબાઉટ ધ ડેસ્ટિનેશન. આપણે એકચ્યુઅલી ઘરેથી નીકળીએ છીએ ત્યારે આપણે ડેસ્ટિનેશન વિશે જ વિચારતા નીકળીએ છીએ, ડેસ્ટિનેશન જ મગજમાં રાખીને જતા આવીએ છીએ, પણ વી ડોન્ટ એન્જોય ધ જર્ની. રાધર દેન ડુઈંગ ધેટ, એન્જોય ધ જર્ની, ડેઇલી જર્ની. That also gives a good kind of daily
માઇન્ડફુલનેસ. સી ધ વન્ડર ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ. પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાથી તમને જે ફાયદા થાય છે એના પ્રત્યે તમે જાગૃત રહો. તો એ પણ તમારા રૂટીનમાં તમને માઇન્ડફુલ બનાવશે. ડુ નોટ બિલીવ ઇન એવરીથિંગ યુ થિંક. આ બહુ જ મોટી વસ્તુ છે અને બહુ જ સમજવાની વસ્તુ છે કે ડુ નોટ બિલીવ ઇન એવરીથિંગ યુ થિંક. જો તમારે રૂટીનમાં માઇન્ડફુલનેસ કેળવવી હોય તો થોટ્સ આર જસ્ટ થોટ્સ, ઇટ્સ નોટ ફેક્ટ્સ. એ સાચા નથી હોતા. સાચા પડે ત્યારે સાચા, પણ અત્યારે એને સાચા માની લેવાની જરૂર નથી. અત્યારે તમે ધારો કે ડિપ્રેશનમાં હોવ અને તમને એવો વિચાર આવે કે હું ડિપ્રેશનમાં છું, તો એ સાચો વિચાર છે. પણ હું કાયમ ડિપ્રેશનમાં રહીશ એ સાચો વિચાર નથી. બરાબર? એટલે ધેટ ઇઝ અ ડિફરન્સ. એટલે જસ્ટ સ્ટેપ બેક એન્ડ સી થોટ્સ આર ઓનલી થોટ્સ, દે આર નોટ ફેક્ટ્સ. નકારાત્મક લાગણીઓ તરફ પણ ધ્યાન આપો. ઘણા બધા લોકો મને એવા મળતા હોય છે કે હું તો નેગેટિવ વિચારતો જ નથી, હું તો માત્ર પોઝિટિવ વિચારું છું. આપણે તો પોઝિટિવ મોટિવેશનલ સ્પીચો જ સાંભળીએ છીએ, આપણે કંઈ બીજું એવું નકારાત્મકતા આપણી આજુબાજુ હોતી જ નથી. ડોન્ટ ડુ ધેટ. ઇફ યુ વોન્ટ ટુ બીકમ અ માઇન્ડફુલ, એક્સેપ્ટ પોઝિટિવિટી એન્ડ નેગેટિવિટી વિથ ઓપન હાર્ટ. બંને વસ્તુને સ્વીકારવાનું છે. તમે જો નકારાત્મક લાગણીઓ તરફ ધ્યાન આપશો તો તમે એને સમજશો, અને તમે એને સમજશો તો તમે એને હેન્ડલ કરી શકશો. એટલે નેગેટિવિટી ના જ આવે એવું શક્ય નથી. કોઈ પણ માણસ સતત 100% પોઝિટિવ રહે એવું ક્યારેય શક્ય નથી. હંમેશા નેગેટિવિટી જીવનમાં સમય અનુસાર અને એમ કહી શકાય કે ઘણી બધી વાર આવતી હોય છે. તો એને તમારે સ્વીકારવી પડે, એને જાણવી પડે અને એને હેન્ડલ કરવી પડે. એટલે એને જો તમે ડેઈલી રૂટીનમાં માઇન્ડફુલ થવા માંગતા હો તો તમારે તમારા નેગેટિવ ઇમોશન્સ પર પણ ધ્યાન આપવું પડે. બી ગ્રેટફુલ એવરી ડે. તમારે તમારો એક પણ દિવસ એવો પસાર ન થવો જોઈએ કે જેમાં તમે કોઈક વસ્તુ માટે કોઈકનો આભાર ન માન્યો હોય. એટલે કૃતજ્ઞ ભાવ છે, that is very important. Gratitude is the best attitude. આ જે વાક્ય છે ને બહુ સુંદર વાક્ય છે કે તમે રાત્રે સૂતા પહેલા એક નાનકડી ડાયરી બનાવો જેને ગ્રેટિટ્યુડ ડાયરી કહેવાય, અને એમાં તમે 3 વાત એવી લખો કે જેના માટે તમે આ દિવસ દરમિયાન આભારી છો, અથવા તો તમે એના માટે ખરેખર કૃતજ્ઞ ભાવ ધરાવો છો. અને જેને થેન્ક યુ કહેવાના હોય એને વિધાઉટ ફેલ, વિધાઉટ હેઝિટેશન, ઇમિડિયેટલી થેન્ક યુ કહેવાનું અને મીન ઇટ. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આજકાલ થેન્ક યુ કહેનારા લોકો તો બહુ જ છે, કારણ કે બધા એટલા શિષ્ટાચારી થઈ ગયા છે કે નાની બાબતમાં પણ તમને થેન્ક યુ કહેતા હોય છે, પણ દે ડોન્ટ મીન ઇટ. સો વેન યુ ડોન્ટ મીન ઇટ, ઇટ હેઝ નો વેલ્યુ. So if you want to practice a mindfulness in a daily basis, then say thank you with the meaning and be careful, be grateful, be caring. જો આ બધા ગુણો તમે તમારી ડેઈલી પ્રેક્ટિસમાં મૂકી શકો તો મને એવું લાગે છે કે તમે તમારી ડેઈલી રૂટીનમાં તમે માઇન્ડફુલ બની શકો. આ સિવાય ઘણા બધા એ છે, પણ મને એવું લાગે છે કે આટલા બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આજે આપણે વાત કરી તો મને લાગ્યું કે શ્રોતાઓને ઘણું બધું માઇન્ડફુલનેસ વિશે જાણવા મળ્યું. પણ જ્યારે આવા કાર્યક્રમ ન હોય અને જ્યારે કોઈક સોર્સ ન હોય તો માઇન્ડફુલનેસનું કોઈકને વધારે જાણવું છે, તો હું એવું હંમેશા માનું કે એનો કોઈ રિસોર્સ એવા કોઈ જે તમે સજેસ્ટ કરી શકો, કે પુસ્તકો છે કે લાઇબ્રેરીમાં મળતા હોય, કે કોઈ ઓડિયો વિડીયો છે જે તમે સજેસ્ટ કરી શકો, જેનાથી લોકો થોડાક આનાથી આગળના લેવલનું પણ માઇન્ડફુલનેસ વિશે જાણવા માંગતા હોય તો જાણી શકે. એટલે માઇન્ડફુલનેસ વિશે પુષ્કળ તમને મટીરિયલ નેટ ઉપર મળતું હોય છે, પુષ્કળ લેક્ચર્સ ને એ પણ બધું મળતું હોય છે. પણ હું મારા પર્સનલ ફેવરિટની વાત કરું તો એક વિયેતનામીઝ જૈન બુદ્ધિસ્ટ મોન્ક છે જેનું નામ છે ટીક ન્યાત હોન. એનો સ્પેલિંગ જરાક વિચિત્ર છે, THICHNHATHAWN. એનું નામ છે ટીક ન્યાત હોન. આ વિયેતનામીઝ જૈન બુદ્ધિસ્ટ મોન્ક છે અને એણે માઇન્ડફુલનેસ ઉપર પુષ્કળ કામ કર્યું છે અને પુષ્કળ પુસ્તકો લખ્યા છે. એમાંનું મારું પર્સનલ ફેવરિટ પુસ્તક છે પીસ ઇઝ એવરી સ્ટેપ. આ એમનું પુસ્તક છે, પણ આ સિવાયના પણ એમના બધા જ પુસ્તકો બહુ જ સુંદર છે. એટલે મને એવું લાગે છે કે જે લોકો માઇન્ડફુલનેસ વિશે જાણવા માંગતા હોય એમણે આમને ચોક્કસ વાંચવા જોઈએ. એમના પ્રવચનોની પણ યુટ્યુબ તમને ઘણી બધી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળતા હોય છે. અને એ સિવાય
માઇન્ડફુલનેસની ઘણા બધા પુસ્તકો બજારમાં અવેલેબલ હોય છે. દલાઈ લામાએ પણ ઘણું બધું માઇન્ડફુલનેસ વિશે લખેલું છે. એટલે મને લાગે નેટ પર જવાથી આ બધું ઘણું મળશે, પણ ટીક નેટ હોર્ન ઇઝ માય ફેવરિટ. બિલકુલ. હંસલભાઈ, ખૂબ ફરી એકવાર ચોથો એપિસોડ અને ખૂબ વિગતવાર વાતો થઈ. મને એવું લાગે છે કે ઘણું જાણવા મળ્યું શ્રોતાઓને, મને પણ ઘણું શીખવા અને જાણવા મળ્યું આ વાતોથી. મિત્રો, આપણે આ ચોથો ભાગ, 5 ભાગમાંનો આ ચોથો ભાગ પતાવી રહ્યા છીએ. પહેલી વાર આપણે વાત કરી હતી મેન્ટલ હેલ્થની. બીજી વાર આપણે જ્યારે વાત કરી ત્યારે સાયકોલોજીકલ ઇમ્યુનિટી, જે બધા માટે એક બિલકુલ નવો વિષય લાગ્યો, પણ લોકોને ખૂબ જાણવા મળ્યું એમાંથી કે આપણી મનોસ્થિતિ કેટલી કારણભૂત હોય છે આપણા જીવન પર. ત્યારબાદ આપણે ગયા રવિવારે જે વાત કરી તે આર્ટ ઓફ બ્રીથિંગની હતી, અને આજે માઇન્ડફુલનેસ પર આપણે ચર્ચા કરી. 4 બિલકુલ જુદા વિષય, છતાં પણ ખૂબ જાણવાનું અને ખૂબ સંજોગો જ્યારે બદલાતા હોય, સંજોગો આપણા થોડા વિપરીત હોય, ત્યારે આ બધી ગાઈડલાઇન્સ જે છે, હંસલભાઈએ એમના અનુભવથી, અને હંસલભાઈ હંમેશા કહેતા હોય છે કે જે અમે ઘણી જ્યારે ઓફ કેમેરા વાત થાય ત્યારે હંસલભાઈ મને એવું કહ્યું હતું કે લગભગ એમની જે વાતો છે એમના પોતાના પ્રત્યક્ષ અનુભવથી કહેવાયેલી અનુભવની આ વાતો છે. એટલે જે અનુભવ્યું છે, જે પોતે જીવ્યા છે, એ જ વિષય, અને એ રીતે આપણી સાથે જે શેર થાય છે, એટલે એ કદાચ વધારે અનુરૂપ રહે છે. આ 4 સબ્જેક્ટ. હું ચોક્કસ એવું માનું છું ચેતનાબેન, કે જે વાતમાં તમે પોતે સંમત ના થતા હો ને, એ વાત બીજા સમક્ષ કરવી, ઇટ્સ અ ક્રાઇમ. ઇટ્સ અ ક્રાઇમ. એટલે હું તો જે લોકો ઘણા સમજ્યા વગર અને જાણ્યા વગર ફોરવર્ડ કરતા હોય છે, પોતે માનતા નથી હોતા તે છતાં પણ ફોરવર્ડ કરતા હોય છે, એવા વ્યક્તિઓને હું હંમેશા કહેતો હોઉં છું કે જે વસ્તુમાં તમે પોતે માનતા નથી, અથવા જે વસ્તુ, ઘણા લોકોને આપણે એમ કે એટલે તે આવું મોકલ્યું કે અચ્છા એવું હતું, મેં તો વાંચ્યું જ નતું, એટલે વાંચ્યા વગર પણ ફોરવર્ડ કરતા હોય છે. એટલે એવા વ્યક્તિઓને હું હંમેશા કહેતો હોઉં છું કે જે વસ્તુમાં સૈદ્ધાંતિક રીતે તમે માનતા હોવ, અથવા તો તમે જેનો તમને પોતાને અંગત અનુભવ હોય, અથવા જે તમે પોતે પ્રેક્ટિસ કરતા હો, એને તમે પ્રીચ કરો. એટલે બિફોર પ્રીચિંગ યુ પ્રેક્ટિસ. અને જ્યારે તમે એ રીતે વાત કરતા હો છો ને, ત્યારે તમારી વાતમાં એક દ્રઢતા આવતી હોય છે. અને આજકાલના વાચકો, આજકાલના દર્શકો એટલા બધા સ્માર્ટ છે કે તમારા ચહેરા પરથી, તમારા લેખન પરથી સમજી જતા હોય છે કે આ વાત તમે ખાલી કરવા ખાતર કરો છો કે ખરેખર તમે આ જીવો છો, ખરેખર તમે આ માનો છો. એટલે મારે દાદ તો દર્શકોને, વાચકોને દેવી પડે કે અત્યારે કોઈ પણ વ્યક્તિ જો આવું એમ કહી શકાય કે 2 ટાઈપનું વર્તન કરતો હોય, કે પોતે જે માનતા ના હોય અને લખતા હોય, એવા દંભી લેખકોને પણ ઓળખી જતા હોય છે, અને દંભી વક્તાઓને પણ ઓળખી જતા હોય છે. બિલકુલ, બિલકુલ. અને ખૂબ જરૂરી છે તમે કહું એ દરેક નાની મોટી દરેક બાબતમાં લાગે છે કે જે આપણે અનુભવ્યું નથી, જે આપણે જાણ્યું નથી, એના પર આપણે પ્રવચન અથવા તો એ, અને ફોરવર્ડની જ્યારે વાત આવે છે ત્યારે વાંચવું અને સમજવું કે ભાઈ આ ખરેખર એટલું ઇમ્પોર્ટન્ટ છે કે હું કોઈને ફોરવર્ડ કરી શકું, એ પણ બહુ મહત્વની છે. ગયા વીકે મેં વાત કરી તેનું ફરી એ જ રિપીટ કરાવું છું કે આપણે જ્ઞાન, નોલેજ મેળવવું જરૂરી છે, પણ એ જ્ઞાન આપણે ક્યાંથી મેળવીએ એનું જ્ઞાન પણ એટલું જ મહત્વનું છે. હંસલભાઈ સાથેની વાત પછી આ વસ્તુ મને વારંવાર યાદ આવે છે કે જો હું થોડું ઘણું શીખતી હોઉં અને શ્રોતાઓ જો થોડું ઘણું જાણતા હોઈએ તો આ નોલેજ, કારણ કે એ રાઈટ સોર્સ પરથી આવી રહ્યું છે, એટલા માટે એ ઉતારવા માટે પણ સહજ પડે છે. હંસલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. આપણે આવતા રવિવારે 5માના 4 આપણે ભાગ પતાવ્યા, 5મા ભાગ માટે અને આખરી ભાગ માટે મળીશું. આપણો ત્યારે વિષય છે લાઈફ બિહાઇન્ડ ધ સ્ક્રીન્સ. બિલકુલ ટેકનિકલ અને છતાં પણ નોન ટેકનિકલ વાતો મને ખબર છે કે આમાં થશે. અત્યારે તો લાઈફ ઓન સ્ક્રીન જ છે, એટલે હવે એને કઈ રીતે સમયકાળ સાથે જીવવી, એના પર મને લાગે છે કે એઝ પેરેન્ટ્સ, એઝ એમ્પ્લોઈઝ, એઝ યુથ, એઝ ચિલ્ડ્રન, આ બધા માટે આઈ થિંક આવરી લેવાતો આ વિષય છે. ખૂબ એક સમસ્યા પણ છે અને જે આવશ્યકતા પણ છે. એટલે આવશ્યકતા અને સમસ્યાની જે ફાઇન લાઈન છે એનો ભેદ સમજી જવો કે ઇસેન્શિયલ ક્યારે છે અને પ્રિવિલેજ ક્યારે છે, એ રીતે આપણે જ્યારે ટેકનોલોજીને સમજી શકીએ તો મને એવું લાગે છે કે એમાં ઘણું બધું જાણવા મળશે. હંસલભાઈનો પર્સપેક્ટિવ હંમેશા સારો હશે, એટલે આમાં પણ કંઈક નવું જ હશે. એટલે એની રાહ જોઈએ.
ત્યાં સુધી આજે આપણે શ્રોતા મિત્રોનો પણ આભાર માનીએ કે જે લોકો આપણને આટલું સમર્થન આપે છે અને આપણી સાથે જોડાઈને આપણા કાર્યક્રમ જુએ છે. એટલે આપણો ઉત્સાહ પણ એટલા માટે કદાચ વધે છે કે રવિવારે હાજર થઈ જવાનું અને આ કામ કરી દેવાનું, આ વાતો કરી મેથી મૂકવી. એટલે શ્રોતાઓનો પણ આભાર અને હંસલભાઈ આપનો પણ આભાર માનું છું મારા વતી, શ્રોતાઓ વતી. અને આવતા રવિવારે બપોરે 12 વાગે અને ભારતના 9:30 વાગે રાતે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. Have a good week. Wonderful. Stay healthy. Stay happy. Thank you. નમસ્કાર. Namaste.